નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓનલાઈન પ્લેટફોર્મ. આજે આપણે માર્ચ મહિનાના મેગા ટેસ્ટનું બાયોલોજી વિષયનું સોલ્યુશન મેળવીશું, જેમાં બાયોલોજી વિષયનું જે વિભાગ છે એ પ્રશ્ન ક્રમાંક 91થી ચાલુ થાય છે. પ્રશ્ન નંબર 91માં છે કે કયું વિધાન સાચું છે. મિત્રો, અહીંયા આપણને 4 વિધાનો આપ્યા છે. 4 વિધાનમાંથી કયું વિધાન સાચું છે એ શોધવાનું છે. વિધાન જે પહેલું છે એવું કહે છે કે જીવશાસ્ત્રીય નામના બંને શબ્દોને તેમના લેટિન ઉદ્ભવને દર્શાવવા ઘાટા અક્ષરથી લખાય છે. તો મિત્રો, અહીંયા ઘાટા અક્ષરથી લખાતું નથી. લેટિન ઉદ્ભવ આપણે બતાવવું હોય તો ત્રાંસા અક્ષરોથી એને છાપવું પડે, અથવા જો હેન્ડમેડ રાઇટિંગ હોય એટલે કે હાથથી લખેલું હોય તો જાતિ પ્રજાતિના નામના નીચે અંડરલાઇન કરવાથી એનો લેટિન ઉદ્ભવ દર્શાવી શકાય છે. તો ઘાટા અક્ષરોમાં લખાય છે, એના કારણે આ વિધાન ખોટું બને છે, સાચું નથી. બીજું વિધાન છે કે જીવશાસ્ત્રીય નામ સામાન્ય રીતે ગ્રીકમાં હોય છે. તો મિત્રો, જીવશાસ્ત્રીય નામ છે સામાન્ય રીતે ગ્રીકમાં નથી હોતું, લેટિન ભાષામાં છે. મતલબ બી પણ ખોટું છે. જીવશાસ્ત્રીય નામમાં પ્રથમ નામ જાતિ પ્રત્યે અને બીજું નામ વંશગત હોય, એટલે કે પ્રથમ નામ જાતિ અને બીજું પ્રજાતિ હોય. તો ના, પ્રથમ નામ પ્રજાતિ, બીજું નામ જાતિ હોય છે, તો એ પણ સાચું નથી. તો અહીંયા 91માં આપણને ડી જવાબ મળે છે. ડીમાં એવું કીધું છે કે જીવશાસ્ત્રી નામનો પ્રથમ શબ્દ વંશગત નામ છે, એટલે કે પ્રજાતિ બતાવે છે, જે મોટા મૂળાક્ષરથી શરૂ થાય છે, પરંતુ જાતિ છે એ નાના મૂળાક્ષરથી શરૂ થાય. તો આ મુદ્દો સાચો છે, એટલે 91માં આપણને ડી જવાબ મળી શકે. પ્રશ્ન નંબર 92 છે કે નીચેની વિવિધ કક્ષાઓને તેમના ચડતા ક્રમમાં લખો. મિત્રો, હવે જે કક્ષાઓનો ચડતો ક્રમ છે તેમાં નાનામાં નાની કક્ષા હતી જાતિ, પછી આવે છે પ્રજાતિ, પછી આવે છે કુળ, પછી આવે છે ગોત્ર, પછી આવે છે વર્ગ, પછી જો પ્રાણી હોય તો સમુદાય, અને વનસ્પતિ હોય તો વિભાગ, અને ફાઇનલી સૃષ્ટિ નામની કક્ષા આવે છે. હવે આમાં તમે પહેલો શબ્દ પોએસી જુઓ તો પોએસી એ કુળને લગતો શબ્દ છે. બીજો શબ્દ પોલિમોનિયલ્સ તો એ ગોત્ર બતાવે છે. ત્રીજો શબ્દ પેન્થેરા તો એ પ્રજાતિ બતાવે છે, પેન્થેરા. અને ચોથો શબ્દ એકદળી તો એ વર્ગ બતાવે છે. તો અહીંયા જો આપણે આ કક્ષાઓને ચડતા ક્રમમાં ગોઠવવું હોય તો પહેલા પેન્થેરા, પોએસી, એના પછી પોલિમોનિયલ્સ અને છેલ્લે એકદળી એમ ગોઠવી શકાય. તો અહીંયા ત્રીજા એ પ્રથમ પ્રજાતિ, ધેન પછી પોએસી, એના પછી ગોત્ર અને ફાઇનલી વર્ગ. એટલે અહીંયા આપણને એ જવાબ 92માં મળશે. તો 92નો જવાબ થશે એ. ક્વેશ્ચન નંબર 93 થી આગળ હવે જોઈએ, ચાલુ કરીએ. તો વર્ગીકરણનો સૌથી મોટો એકમ શું હોઈ શકે? મિત્રો, વર્ગીકરણનો સૌથી મોટો એકમ આપણે નાનામાં નાના એકમને જાતિ લઈએ છીએ, નાનામાં નાના એકમને જાતિ તરીકે લઈએ છીએ. તો અહીંયા સૃષ્ટિ છે એ મોટામાં મોટો એકમ થાય. તો અહીંયા 93માં જવાબ આવશે સૃષ્ટિ, જે વર્ગીકરણનો સૌથી મોટો એકમ છે. ક્વેશ્ચન નંબર 94માં દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ લાંબા સમયથી ઉપયોગી છે, પરંતુ ખાલી જગ્યા માટે એ અપૂરતી જણાય. તો મિત્રો, અહીંયા તમને ખ્યાલ છે એમ કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણમાં વનસ્પતિ અને પ્રાણીઓને સરળતાથી વર્ગીકૃત કરી શકાય છે, તેને સરળતાથી સમજી પણ શકાય છે. તો એ અને બી બંને. તો હા, આ વસ્તુ એવી છે કે જે આપણે એના અંદર ઓબ્ઝર્વ કરતા હતા અને આ વસ્તુઓના કારણે એ પૂરતી હતી. પણ અહીંયા જવાબ આપણને લખવાનો છે અપૂરતી બાબત કઈ હતી. તો ડીમાં તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે સજીવો હતા એને ન તો વનસ્પતિમાં કે ન તો પ્રાણીમાં મુકાયા હતા.
મતલબ અમુક સજીવોને વનસ્પતિ પ્રાણીમાં વર્ગીકૃત કર્યા હતા, પણ બધાને કર્યા હતા નહીં. એટલે અહીંયા જવાબ ડી મળે છે. એટલે 94માં જવાબ આવે છે ડી. ક્વેશ્ચન નંબર 95 એટલે કે 95. 95માં તમને બે વિધાન આપ્યા છે. વિધાનના અંદર તમે જોઈ શકો કે ઢોરના છાણમાંથી મિથેનનું નિર્માણ કરનાર સજીવોને હેલોફિલસ કહેવાય. તો મિત્રો મિથેનનું નિર્માણ કરનાર સજીવ હેલોફિલસ નથી, મિથેનો જેન્સ છે. એટલે પહેલું જે વાક્ય છે એ ખોટું છે. હેલોફિલસ એક પ્રકારના આર્કીબેક્ટેરિયા છે જે અતિ પ્રતિકૂળ વસવાટમાં જીવે છે. તો મિત્રો હેલોફિલસ એક પ્રકારના આર્કીબેક્ટેરિયા છે, સાચી વાત છે, અને પ્રતિકૂળ વસવાટમાં પણ જીવે છે. તો અહીંયા વિધાન 2 સાચું છે. તો આપણે સમજી શકીએ કે એ ઓપ્શનમાં બંને વિધાનને સાચા બતાવ્યા છે, તો એ ખોટો જવાબ છે. બીમાં કીધું છે કે ફક્ત વિધાન 1 ખોટું છે, તો હા, જે વિધાન 1 છે એ ખોટું છે, એટલે અહીંયા જવાબ આપણને બી મળી જાય છે. સીમાં કીધું છે કે વિધાન 2 ખોટું છે, તો ના, વિધાન 2 તો સાચું છે. બંને વિધાન ખોટા છે, ના, બંને વિધાન ખોટા નથી, એક જ વિધાન ખોટું છે. એટલે જવાબ અહીંયા 95માં આપણને મળે છે બી. ક્વેશ્ચન નંબર 96 માં જોઈએ તો નીચેનામાંથી કઈ ઘટના પ્રોટિસ્ટામાં ઉદ્ભવતી નથી? તો મિત્રો પ્રોટિસ્ટા તમને ખ્યાલ છે એમ કે મોનેરા સૃષ્ટિ હતી, પ્રોટિસ્ટા છે, ફૂગ સૃષ્ટિ છે, વનસ્પતિ અને પ્રાણી. તો વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં ફલિતાંડ પછી ભ્રૂણ જનન થઈ શકે છે, પણ પ્રોટિસ્ટા સૃષ્ટિમાં ભ્રૂણ જનન થતું નથી. ભ્રૂણ જનન નથી થતું. હા, મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ, પ્રાણી યુગ્મન જ તો થશે જ. તો યુગ્મન જ થાય છે તો આ થશે. કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય તો હા, કોષ કેન્દ્ર પટલ પણ પ્રોટિસ્ટામાં નિર્માણ પામે છે, કેમ કે સુકોષ કેન્દ્રી છે. જન્યુઓનું સંયુગ્મન થાય છે તો આ એ પણ થાય છે. તો શું થતું નથી? શું થતું નથી? તો ભ્રૂણનું નિર્માણ થતું નથી. મતલબ અહીંયા ફલિતાંડમાંથી સમગ્ર બાળક બનવું એવું થશે નહીં. મતલબ ભ્રૂણ જનનની ક્રિયા નહીં થાય. એટલે 96ના અંદર જવાબ મળે છે આપણને સી. ભ્રૂણ જનન એ વનસ્પતિ પ્રાણીની લાક્ષણિકતા છે. હવે આવે છે પ્રશ્ન નંબર 97. 97માં ફરીથી બે વિધાન આપ્યા છે, અને વિધાન સાચા છે કે ખોટા છે એ આપણે દર્શાવવાનું છે. વિધાનમાં છે આલ્બ્યુગો જીવરસ સંયુગ્મન બાદ તુરંત જ કોષ કેન્દ્રીય સંયુગ્મન દર્શાવતી નથી. તો મિત્રો આલ્બ્યુગો છે એ ફાઇકોમાયસિટીઝમાં આવે છે. ફાઇકોમાયસિટીઝ. અને ફાઇકોમાયસિટીઝમાં એવું હોય કે બે જન્યુઓ જ્યારે એકબીજા સાથે જોડાય અને ફલિતાંડ બને છે, તો પહેલા બે જન્યુઓ એકબીજાથી જોડાવાથી કોષ રસનું સંયુગ્મન થાય, અને એના પછી તરત જ કોષ કેન્દ્ર સંયુગ્મન પણ થઈ જાય છે. તો અહીંયા લખ્યું છે જીવરસ સંયુગ્મન બાદ તુરંત કોષ કેન્દ્રીય સંયુગ્મન દર્શાવતી નથી. ના, તરત જ સંયુગ્મન દર્શાવે છે. તો આ વિધાન ખોટું છે. ન્યુરોસ્પોરા તો એ આસ્કોમાયસિટીઝમાં આવે છે. એમાં લખ્યું છે કે ન્યુરોસ્પોરા અને પક્ષીની જીવરસ સંયુગ્મન બાદ તુરંત જ કોષ કેન્દ્રીય સંયુગ્મન દર્શાવે. તો ના, ન્યુરોસ્પોરામાં સૌ પ્રથમ બે જન્યુઓ જ્યારે જોડાય છે ત્યારે પહેલા જીવરસ સંયુગ્મન થાય છે, દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા બન્યા પછી કોષ કેન્દ્રનું સંયુગ્મન થાય છે. તો આસ્કોમાયસિટીઝમાં કોષ કેન્દ્રનું સંયુગ્મન જીવરસ પછી થશે, અમુક સમય બાદ, તુરંત થશે નહીં. તો વિધાન જે 1 છે એ પણ ખોટું છે, વિધાન 2 છે એ પણ ખોટું છે. એટલે આપણને અહીંયા જવાબ તરીકે એવો મળશે કે એમાં છે વિધાન એ ને 2 બંને સાચા, તો ના. બીમાં બંને ખોટા, તો હા, અહીંયા બી ઓપ્શન જવાબ તરીકે આપણને મળે. એટલે 97ના અંદર બી જવાબ મળે છે. 98માં કોઠો આપ્યો છે અને કેટલાક ક્રમ આપ્યા છે, જેના અંદર આપણે એ ક્રમમાં કયો શબ્દ આવે એ દર્શાવવાનો છે. તો ક્રમમાં તમે જોઈ શકો છો અહીંયા લક્ષણોમાં કોષનો પ્રકાર, કોષ દિવાલ,
મોનેરા સૃષ્ટિ, પ્રોટિસ્ટા સૃષ્ટિ આ બધું આપી છે. કોષ કેન્દ્ર પટલ, સુકાય સંગઠન બધી વસ્તુ છે. જોઈએ શું કહે છે. તો મિત્રો કોષ પ્રકાર, તો મોનેરા સૃષ્ટિમાં કોષનો પ્રકાર કેવો હતો તે આપણને ખ્યાલ છે કે મોનેરા સૃષ્ટિમાં કોષનો પ્રકાર આદિકોષ કેન્દ્રી છે. તો એકના અંદર આદિકોષ કેન્દ્રી આવે એવું ક્યાં છે? તો બી, સી, ડી ત્રણે છે. તો ચલો જોઈએ એના પછી કે કોષ દિવાલ, તો પ્રોટિસ્ટામાં કેવું છે? તો પ્રોટિસ્ટામાં કોષ દિવાલ અમુકમાં હાજર હોય, અમુકમાં નથી હોતું. અમુકમાં છાદી એટલે કે પ્રોટીનનું આવરણ હોય છે. તો આદિકોષ કેન્દ્રી અમુકમાં હાજર, તો એવું એક જ ઓપ્શન છે સી. એટલે 98માં આપણને જવાબ મળી જાય છે સી. ચલો ત્રીજામાં કોષ કેન્દ્રીય પટલ હાજર હોય છે. ચોથામાં પોષણનો પ્રકાર મોનેરામાં કેવો હશે? તો અમુક સ્વયંપોષી હશે, અમુક વિષમપોષી. એટલે જવાબ અહીંયા આપણને 98માં સી મળે છે. વાત કરીએ પ્રશ્ન નંબર 99 ની. 99માં નીચેના વિધાનો વાંચો અને એમાંથી સાચા વિધાન કેટલા છે એ શોધવાના છે. તો પહેલું છે કે પ્રદૂષિત વિસ્તારમાં લાઇકેન ઉદ્ભવતા નથી. તો આ વિધાન સાચું છે. વિરોઇડ્સ પાછે ઓછું આણ્વીય વજન ધરાવતું ડીએનએ હોય છે. મિત્રો ડીએનએ હોતું નથી, આરએનએ હોય છે, એટલે આ ખોટું છે. વાયરસ તેના નિશ્ચિત યજમાન કોષની બહાર નિષ્ક્રિય સ્વરૂપે હોય છે. તો હા, નિષ્ક્રિય સ્વરૂપે હોય છે, તો આ સાચું છે. ગાલ પચોળિયું, બળિયા, શરદી, તાવ જેવા રોગો બેક્ટેરિયા દ્વારા થાય છે. નહીં, બેક્ટેરિયા દ્વારા થતા નથી, વાયરસ દ્વારા થાય છે. એટલે વિધાન 4 ખોટું છે. તો અહીંયા વિધાન 1 અને વિધાન 3 બંને સાચા છે. તો જવાબમાં અહીંયા આપણને મળે છે બી. એટલે 99માં જવાબ આવે છે બી. 100માં વાત કરીએ તો લાલ લીલમાં સંગ્રહિત ખોરાક ખાલી જગ્યાના બંધારણને સમકક્ષ હોય છે. તો લાલ લીલના અંદર ખોરાક કયા સ્વરૂપમાં હોય છે? એ તો તમને ખ્યાલ છે કે લાલ લીલમાં જે ખોરાક હોય છે એનું બંધારણ ઘણું ખરું એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજનને મળતું આવે છે. જેના માટે 100નો જવાબ અહીંયા થઈ જશે સી. આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 101. પ્રશ્ન નંબર 101 છે. એમાં પ્રશ્ન છે કે અનાવૃત બીજધારીના પર્ણો અતિશય તાપમાન, ભેજ અને પવન સામે ટકી રહેવા સારી રીતે અનુકૂલિત થયેલા હોય છે. શંકુધારી વનસ્પતિમાં રણમાં ઉગવા માટેના લક્ષણો કયા છે? તો સિમ્પલ વસ્તુ છે કે તાપમાન, ભેજ, પવન સામે ટકી રહેવા માટે અનુકૂલિત થયેલા હોય એવા પર્ણો અને રણમાં થતી વનસ્પતિ છે. તો રણમાં પાણીનો પ્રશ્ન હોય છે મોટો, એના કારણે પર્ણો સોયાકાર હોય છે, જાડિયું ક્યુટિકલ ધરાવે છે અને નિમગ્ન વાયુરંધ્રો હોય છે. મતલબ બધા લક્ષણો હોય છે. એટલે 101માં જવાબ આવે છે ડી. અહીંયા આ બધા લક્ષણો પાણીના વ્યય સામે વનસ્પતિને રક્ષણ આપે છે, મતલબ પાણીનો વ્યય થવા દેતા નથી. માટે અહીંયા 101ના અંદર જવાબ આપણને ડી મળશે. પુષ્પાસન ઉપર સ્ત્રી કેસરના આધારે નીચેનામાંથી કયો વિકલ્પ પુષ્પની સાચી શ્રેણી દર્શાવે છે? તો મિત્રો અધોજાઈના અંદર રાઈ અને રીંગણ બરોબર છે. રાઈ અને રીંગણ આવે છે અધોજાઈમાં. ગુલાબ પ્લમ પરિજાયમાં છે. કાકડી, સૂર્યમુખી અને કિરણ પુષ્પક એ ઉપરીજાયમાં છે. તો 102ના અંદર જવાબ આપણને મળી જાય છે સી. 103ના અંદર સરસ એક આકૃતિ આપી છે. આકૃતિમાં બતાવ્યું છે કે આકૃતિના આધારે વિધાનો કયા સાચા છે એ કહો. તો આકૃતિ આપણને ખ્યાલ છે પરિમિત પુષ્પ વિન્યાસ બતાવે છે. અને પરિમિત પુષ્પ વિન્યાસમાં મુખ્ય અક્ષ પુષ્પમાં રૂપાંતરણ હોય તો જોઈ શકો છો મુખ્ય અક્ષ પુષ્પમાં રૂપાંતરિત છે. મુખ્ય અક્ષમાં સીમિત વૃદ્ધિ હોય છે, મતલબ એકવાર અહીંયા પુષ્પ બન્યા પછી આ અક્ષની વૃદ્ધિ થતી નથી. તો એ પણ સાચું છે. પુષ્પો અધોભિસારી ક્રમમાં ઉદ્ભવે. અધોભિસારી ક્રમનો મતલબ છે તલાભિસારી ક્રમ. અને તલાભિસારી ક્રમમાં એવું હોય છે કે સૌ પ્રથમ અગ્રસ્ત પુષ્પો એ પરિપક્વ થાય, એના પછી તલસ્થ પુષ્પો પરિપક્વ થાય છે. એટલે અગ્રસ્ત પુષ્પો છે એ પરિપક્વ હોય છે, જ્યારે તલસ્થ પુષ્પો છે એ તરુણ હોય છે. અને આ રીતે જો હોય ક્રમ તો અધોભિસારી ક્રમ તમે કહી શકો. તો અહીંયા જવાબ આપણને ડી મળે છે કે બધા સાચા છે.
એટલે 103 ના અંદર જવાબ આવે છે ડી. વાત કરીએ ક્વેશ્ચન નંબર 104. મિત્રો 104 ના અંદર તમને પુષ્પીય સૂત્ર આપ્યું છે. એમાં પુષ્પીય સૂત્ર તરીકે અશ્વગંધાનું પુષ્પીય સૂત્ર શું છે એ મૂકવાનું છે. હવે અશ્વગંધા છે તમને ખ્યાલ છે એમ સોલેનેસી કુળ હોય, અને સોલેનેસી કુળની લાક્ષણિકતા પ્રમાણે પુષ્પ એક તો દ્વિલિંગીય છે, અહીંયા પણ સમમિતીય હોય છે, અહીંયા પણ પુષ્પ સમમિતિમાં બતાવે છે. બાકી જે છે અહીંયા એ અસમિતિ દ્વિપાર્શ્વ સમમિતિ બતાવે છે, જ્યારે અહીંયા સમમિતીય છે. તો એ બી અને ડી માંથી કોઈ એક આન્સર હોઈ શકે. આગળ વાત કરીએ તો પુષ્પ દ્વિલિંગી હોય છે, તો અહીંયા પણ દ્વિલિંગી, અહીંયા દ્વિલિંગી, અહીંયા પણ દ્વિલિંગી છે, અને અહીંયા પણ દ્વિલિંગી છે. આગળ વાત કરીએ કે 5 વજ્રપત્ર એ પણ જોડાયેલા, તો મિત્રો જોઈ શકો છો કે 5 વજ્રપત્ર અહીંયા જોડાયેલા છે. એ ઓપ્શન તો નહીં આવે. 5માં ડી ઓપ્શન જે છે, બી ઓપ્શન છે એ K5 બતાવે છે, પણ ડી ઓપ્શન બતાવતો નથી. તો સિમ્પલ અહીંયા જવાબ આપણને મળી જાય છે બી. સમમિતીય, દ્વિલિંગી, યુક્ત વજ્રપત્રી, યુક્ત દલપત્રી, 5 પુંકેસર અને દલપત્ર અને પુંકેસર જોડાયેલા, 2 સ્ત્રીકેસર અને જોડાયેલા. એટલે 104 ના અંદર જવાબ આપણને મળે છે બી. 105માં વાત કરીએ તો અહીંયા ક્વેશ્ચન નંબર 105માં એક આકૃતિ આપી છે. આકૃતિમાં તમને ખ્યાલ છે એમ સહસ્ત વર્ધમાન વાહીપુલ બતાવે છે, અને સહસ્ત વર્ધમાન વાહીપુલ કોની લાક્ષણિકતા છે? તો મિત્રો એ દ્વિદળી પ્રકાંડની લાક્ષણિકતા હોય છે. એટલે 105 ના અંદર આપણને જવાબ મળે છે બી. 106માં તો ખોટી જોડને પસંદ કરો, તો મૂળ રોમ એક કોષીય છે, આ તો સાચી જોડ છે. પ્રકાંડ રોમ બહુકોષીય, આ પણ સાચી જોડ છે. પ્રકાંડ રોમ એ પાણીનો વ્યય પ્રેરે નહીં, વ્યય પ્રેરતા નથી, વ્યય અટકાવે, એટલે આ ખોટી જોડ છે. રક્ષક કોષો વાયુરંધ્ર ખુલ્લા બંધ થવાને નિયંત્રિત કરે, તો હા એ સાચું છે. તો જવાબ 106 ના અંદર અહીંયા આપણને સી મળે છે. 107માં વાત કરીએ તો નીચેનામાંથી કયો વિકલ્પ દ્વિદળી મૂળમાં રહેલ સંયોગી પેશી માટે સાચો છે? તો દ્વિદળી મૂળમાં જો સંયોગી પેશીનું સ્થાન હોય તો ક્યાં હોય? તો માની લો આ પરિચક્ર છે, પરિચક્ર પછી અન્નવાહક છે, એના પછી જલવાહક, અહીંયા અન્નવાહક છે, એના પછી જલવાહક છે, અહીંયા અન્નવાહક છે, એના પછી જલવાહક છે. આ બંને વચ્ચે પેશી આવેલી હોય એને આપણે એધા પેશી કહેતા હતા. હવે આ વાહીપુલ અને આ વાહીપુલ, આ બંને વચ્ચે પેશીઓનો જે સમૂહ હોય છે એને સંયોગી પેશી તરીકે કહેવાય. શું કહે છે કે સંયોગી પેશી મૃદુ તકીય છે, ત્વક્ષેદાનું નિર્માણ કરે, તો ના, ત્વક્ષેદા બાહ્યકના વિસ્તારનો ભાગ છે. મતલબ ત્વક્ષેદા ક્યાં બનશે? બાહ્યકમાં બનશે. આ તો બાહ્યકથી અંદર પરિચક્રના અંદરનો ભાગ છે, એટલે એ જવાબ નહીં આવે. તો આ સંયોગી પેશી વર્ધનશીલ પેશી છે, તો ના, એ પણ નથી, એ વર્ધનશીલ પેશી નથી, એ વિભેદિત પેશી છે. હૃદયકાષ્ઠનો ભાગ છે, તો ના, મૃદુ તકીય છે અને આંતરપુલીય અધાના નિર્માણમાં ભાગ ભજવે. તો આ મિત્રો જ્યારે ત્યારે તમને ખ્યાલ છે એમ કે વનસ્પતિમાં મૂળમાં દ્વિતીય વૃદ્ધિ થાય છે એ દરમિયાન વાહી એધા બંને બાજુની વાહી એધા આ સંયોગી પેશીના સંપર્કમાં આવીને સંયોગી પેશીને પણ વર્ધનશીલ પેશીમાં નિર્વિભેદન કરે છે. એટલે આ જે નિર્વિભેદિત થયેલી આ પેશી હતી એને આંતરપુલીય એધા કહેતા હતા આપણે. તો અહીંયા વાહી એધા પછી આંતરપુલીય એધા, ફરીથી વાહી એધા પછી આંતરપુલીય એધા. તો આ રીતે આંતરપુલીય એધાના નિર્માણમાં ભાગ ભજવે છે. તો જવાબ અહીંયા મળી જાય છે આપણને ડી, કે મૃદુ તકીય પેશી છે અને આંતરપુલીય એધાના નિર્માણમાં ભાગ ભજવશે. એટલે 107 ના અંદર જવાબ આપણને મળે છે ડી. 108 નંબરનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી ખાલી જગ્યા એ પૃષ્ઠવક્ષીય પર્ણ માટે ખોટું છે. મિત્રો પૃષ્ઠવક્ષીય પર્ણ એટલે દ્વિદળી પર્ણ, અને દ્વિદળી પર્ણ માટે ખોટું શું હોય? તો શિથિલોતક પેશી એ અધ અધિસ્તર તરફ ગોઠવાયેલ છે, આ તો સાચું છે. ઉપરની સપાટી ઉપર જાડું ક્યુટિકલ હોય, એ પણ સાચું છે. લંબોદક પેશી અધ અધિસ્તર તરફ ગોઠવાયેલ હોય? ના, લંબોદક પેશી એ ઉપરી અધિસ્તર તરફ ગોઠવાયેલ હોય છે. તો એ જવાબ અહીંયા મળી જાય છે આપણને સી. પ્રકાંડના કાટખૂણે હોય છે પર્ણ, તો આ તો સાચું છે, કેમ કે આ પ્રકાંડની ગાંઠ, એમાંથી આ પર્ણદંડ અને પછી આ પર્ણ. તો
તો આ જે દ્વિપાર્શ્વ પર્ણ છે પ્રકાંડના કાટખૂણે છે એમ કહીશું આપણે. તો મિત્રો અહીંયા જવાબ આપણને મળે છે સી. એટલે જવાબ અહીંયા 108માં સી મળશે. લંબોતક પેશી અધ અધિસ્તર તરફ ગોઠવાયેલો હોય છે એ વિધાન ખોટું છે, કેમ કે લંબોતક પેશી છે અધ અધિસ્તર તરફ નહીં પણ ઉપરી અધિસ્તર તરફ ગોઠવાયેલી હોય છે. વાત કરીએ પ્રશ્ન નંબર 109. 109 ના અંદર નીચેનામાંથી ખાલી જગ્યાએ કોષરસ તથા બે અંગિકાઓ એમ બંનેમાં હાજર હોય છે. મિત્રો એવું તો શું છે કે જે કોષરસ અને અંગિકા બંનેમાં હાજર હશે? તો કોષરસના અંદર જે હાજર હોય છે રિબોઝોમ હોય છે, તમને ખ્યાલ છે એમ. એના સિવાય કણાભસૂત્રમાં પણ રિબોઝોમ હોય છે અને હરિતકણ નામની અંગિકામાં પણ રિબોઝોમ આવેલો હોય છે. તો જવાબ અહીંયા મળી જાય છે આપણને રિબોઝોમ. 109માં જવાબ મળે છે બી, કે જે કોષરસ તથા અન્ય બે અંગિકાઓમાં હાજર હશે. ક્વેશ્ચન નંબર 110માં વાત કરીએ તો બે વિધાન આપ્યા છે. પહેલું વિધાન છે કે ધ્રુવીય અણુને કોષરસ પટલની આરપાર વહન માટે વાહક પ્રોટીનની જરૂર પડે. બરાબર છે મિત્રો, કેમ કે જે પટલ છે એ લિપિડનું બનેલું છે. લિપિડનું બનેલું હોય તો ધ્રુવીય અણુનો મતલબ થાય છે પાણીમાં દ્રાવ્ય. લિપિડનું બનેલું પટલ પાણીમાં દ્રાવ્ય અણુને પસાર થવા દેશે નહીં. તો એના માટે વાહક પ્રોટીનની જરૂર પડે છે. અને વાહક પ્રોટીન પાણીમાં દ્રાવ્ય એવા ધ્રુવીય અણુને અંદર પ્રવેશવામાં મદદ કરશે. એટલે વિધાન સાચું છે. કારણ કે ધ્રુવીય અણુ અધ્રુવીય દ્વિસ્તરીય લિપિડમાંથી વહન પામી શકતો નથી. તો બરોબર છે, વિધાન પણ સાચું છે, કારણ પણ સાચું છે, અને કારણ એ વિધાનની સમજૂતી પણ આપે છે. એટલે 110 ના અંદર જવાબ આપણને મળે છે એ. વાત કરીએ આગળ મિત્રો, તો 111 નંબરનો ક્વેશ્ચન. 111 નંબરના ક્વેશ્ચનમાં એક આકૃતિ આપી છે. એમાં રંગસૂત્રનો પ્રકાર એ બી સી બંધારણ આપેલા છે. રંગસૂત્રમાં સી છે એ રંગસૂત્રનો પ્રકાર બતાવે છે. બુક મુજબ જો જઈએ તો રંગસૂત્રનો જે પ્રકાર છે સી એ છે મેટાસેન્ટ્રિક. પછી જે બી છે એ છે દ્વિતીયક રચના અને એ છે એને કહીશું આપણે સેટેલાઇટ. સિમ્પલ અહીંયા જવાબ આપણને મળી જાય છે 111 ના અંદર બી. બીમાં આપણે જોઈ શકીએ કે બી છે એ સેટેલાઇટ છે, દ્વિતીયક રચના ધરાવે, અને સી એનો રંગસૂત્રનો પ્રકાર છે. એટલે 111માં જવાબ આવે છે બી. 112માં આંતરાવસ્થાના એસ તબક્કાના આધારે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો આંતરાવસ્થાના એસ તબક્કાના આધારે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે એની જો ચેક કરીએ તો અહીંયા વિધાન એમ એ છે કે જી અને એસ ની વચ્ચે આવે, તો ભાઈ એસ તબક્કો તો એની વચ્ચે આવે છે, મતલબ વિધાન સાચું છે. એમાં કોષ કેન્દ્રમાં ડીએનએ નું સ્વયંજનન થાય તો એ પણ સાચું છે, કેમ કે એસ તબક્કામાં સંશ્લેષણ થાય છે ડીએનએ નું. કોષ રસમાં તારા કેન્દ્રોનું દ્વિગુણન થાય તો એ મુદ્દો પણ સાચો છે. ડી છે કે જેમ ડીએનએ બેવડાય તેમ રંગસૂત્રોની સંખ્યા પણ બેવડાય છે, તો અહીંયા મુદ્દો ખોટો છે કે ડીએનએ બેવડાય છે પણ રંગસૂત્રોની સંખ્યા બેવડાતી નથી. રંગસૂત્રોની સંખ્યા જે હોય એની એ જ રહે છે. એટલે અહીંયા 112 ના અંદર જવાબ આપણને મળે છે ડી. 113 ના અંદર જોઈએ કે સમવિભાજન ટૂંકો તબક્કો છે, ખાલી જગ્યા છે, જેમાં રંગસૂત્રની સંખ્યા ખાલી જગ્યા છે. તો હવે એને ચેક કરીએ કે સમવિભાજનનો ટૂંકો તબક્કો એસ તબક્કો, તો એસ તબક્કો ટૂંકો તબક્કો છે નહીં, લાંબો તબક્કો છે, મતલબ બે એ અને સી તો જવાબ નહીં જ આવે. વાત કરીએ બી, તો ભાજનોત્તર અવસ્થા એ ટૂંકો તબક્કો છે, તો હા ભાજનોત્તર અવસ્થા ટૂંકો તબક્કો છે, પણ એમાં તમે જોઈ શકો છો કે બે બી અને ડી બંને છે, જેમાં રંગસૂત્રોની સંખ્યા એકમાં 2 ગણી છે અને બીજામાં સમાન છે. તો જવાબ અહીંયા મિત્રો ડી આવશે, કેમ કે ભાજનોત્તર અવસ્થા એ ટૂંકો તબક્કો છે અને એમાં રંગસૂત્રોની સંખ્યા સમાન રહે છે. માની લો એક કોષ છે 46 રંગસૂત્રો ધરાવે છે. આ પેલી પૂર્વાવસ્થાને પાર કરશે, પછી ભાજનાવસ્થાને પાર કરશે, પછી ભાજનોત્તર અવસ્થાને પાર કરશે. અને ભાજનોત્તર અવસ્થાના અંદર તમે જોઈ શકો છો તો એક ધ્રુવ પર 46 રંગસૂત્રો હશે, બીજા ધ્રુવ પર પણ 46 રંગસૂત્રો હશે.
ફાઇનલી અંત્યાવસ્થાના અંતે તમને બે કોષો મળે છે અને બંને 46 રંગસૂત્રો વાળા છે. તો ભાદનોત્તર અવસ્થાના અંદર શું છે? તો ભાદનોત્તર અવસ્થાના અંદર રંગસૂત્રોની સંખ્યા સમાન હોય છે પિતૃ જેટલી. એટલે કે 46 જો પિતૃના રંગસૂત્રોની સંખ્યા હોય તો સંતતિ કોષ પણ 46 રંગસૂત્રો ધરાવે. એટલે સૌથી ટૂંકો તબક્કો છે ભાદનોત્તર અવસ્થા અને એ સંખ્યાની બાબતમાં રંગસૂત્રમાં સમાન છે. એટલે 113 ના અંદર ડી જવાબ છે. 114 કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રકાશ પ્રક્રિયા દરમિયાન ખાલી જગ્યામાં રહેલ રંજક દ્રવ્ય પ્રકાશ ઉર્જાનું શોષણ કરે છે અથવા થાય છે અને ખાલી જગ્યા તરફ સ્થળાંતરિત કરાવે છે. તો મિત્રો તમને ખ્યાલ છે એમ કે એન્ટેના રંગસૂત્રોના સમૂહ જે બનેલો હોય એ એન્ટેનાની રચના કરે છે અને એન્ટેનાના અંદર એક જે હોય છે ક્લોરોફિલ એ હોય છે. તો આખી એન્ટેનામાં રહેલા રંજક દ્રવ્યો પ્રકાશ શક્તિનું શોષણ કરશે અને દરેક એ ક્લોરોફિલ એ તરફ પ્રકાશ શક્તિને આપે છે. તો એ જવાબ આપણને ડી મળે છે કે એન્ટેના પ્રકાશ શક્તિનું શોષણ અને પ્રકાશ કેન્દ્ર તરફ પ્રકાશ શક્તિને સ્થળાંતરિત કરે છે. હવે પ્રક્રિયા કેન્દ્ર એટલે તમને ખ્યાલ છે એમ ક્લોરોફિલ એ. એટલે 114 ના અંદર જવાબ આપણને મળે છે ડી. 115 ની વાત કરીએ તો પ્રકાશ શ્વસનમાં મદદરૂપની સ્થિતિ કઈ? મિત્રો પ્રકાશ શ્વસન એટલે શું હતું? તો પ્રકાશ શ્વસનમાં એવું હતું કે રૂબિસ્કો સાથે જોડાવું જોઈતું તો CO2 ને જોડાઈ જાય છે O2, જેના કારણે એક અણુ PGA નો જ્યારે બીજો અણુ ફોસ્ફોગ્લાયકોલેટનો બને છે. એટલે અહીંયા પ્રકાશ શ્વસન એ વ્યયકારી પ્રક્રિયા છે અને આવું ત્યારે જ થાય જ્યારે ઓક્સિજનનું પ્રમાણ CO2 કરતા વધારે હોય. તો લખ્યું છે કે વધુ ઓક્સિજન ઓછું કાર્બન ડાયોક્સાઇડ. તો હા, એ આપણો જવાબ છે, વધુ ઓક્સિજન ઓછું કાર્બન ડાયોક્સાઇડ. 115 ના અંદર એ જવાબ મળશે. બાકીના 3 ઓપ્શનમાં ઓછું ઓક્સિજન ન હોય, તાપમાન ઓછું ઓક્સિજન ફરી ન હોય, વધુ ભેજ ઓછું તાપમાન, તો આને એને પ્રકાશ શ્વસનને કોઈ લેવા દેવા નથી. એ ઓક્સિજનની સાંદ્રતા પર વધારે આધારિત છે અને CO2 ની સાંદ્રતા પર વધારે આધારિત છે. એટલે 115 ના અંદર આપણને એ જવાબ મળે છે. વાત કરીએ ક્વેશ્ચન નંબર 116 ની. તો નીચેનામાંથી કયું એ વનસ્પતિમાં વાત વિનિમયમાં મદદ કરતું નથી? મિત્રો વાત વિનિમયનો મતલબ થાય છે વાયુઓની આપલેમાં. મતલબ CO2 લેશે O2 કાઢશે બહાર અથવા O2 લેશે CO2 બહાર કાઢે છે. તો નીચેનામાંથી કયું મદદ નહીં કરે? તો વાત છિદ્ર તો પ્રકાંડમાં હોય અને વાયુઓની આપલે કરવામાં મદદ કરે છે. વાયુરંધ્ર એ પણ પર્ણમાં હશે અને વાયુની આપલે કરવામાં મદદ કરશે. પર્ણમાં મૃદુતક કોષોની શિથિલ ગોઠવણીઓ એટલે કોષો વચ્ચે અવકાશ હોય અને અવકાશના અંદર આ વાયુઓ આવજાવ કરે ને અહીંયા થોડી ઘણા અંશે સ્થાયી રહે છે, અસ્થાયી રૂપે થોડા ઘણા સમય રહે છે. મતલબ એ CO2 અને O2 ની આપલે કોષો વચ્ચે પણ કરે છે. તો અહીંયા જલ ઉત્સર્ગ જે છિદ્ર છે એ વાત વિનિમય નહીં કરે, કેમ કે જલ ઉત્સર્ગ છિદ્ર એ જળનું ઉત્સર્જન કરે છે અને જળનું ઉત્સર્જન કરે મતલબ જલોત્સર્ગી ગ્રંથિ છે. તો એ વાયુમાં એનો કોઈ પર્ટિક્યુલર ફાળો હોતો નથી. તો જવાબ અહીંયા આપણને 116 ના અંદર મળે છે ડી. વાત કરીએ 117 નંબરનો. 117 નંબરમાં બે ખાલી જગ્યા એ ને બી આપી છે. પ્રશ્ન છે કે એનું બીમાં તૂટવું એ ગ્લાયકોલિસિસ કહેવાય. તો મિત્રો તમને ખ્યાલ છે કે ગ્લુકોઝનું પાયરુવિક એસિડમાં રૂપાંતરણ અથવા તૂટવું એટલે ગ્લાયકોલિસિસ થાય. તો ગ્લુકોઝનું પાયરુવિક એસિડમાં રૂપાંતરણ એટલે અહીંયા પર જવાબ મળી જાય છે સી. એટલે 117 ના અંદર જવાબ મળશે સી. 118 માં સીધો પ્રશ્ન છે કે ચરઘાતાંકીય વૃદ્ધિ ગાણિતિક રીતે કયા સ્વરૂપે દર્શાવી શકાય? તો સિમ્પલ ડી સ્વરૂપે દર્શાવી શકાય. મતલબ W1 is equal to W0 into E is to RT. મીનિંગ અહીંયા 118 ના અંદર જવાબ મળે છે આપણને બોમ્બે બી. 119મો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું ઓક્સિન પસંદગીમાં નિંદણ નાશક તરીકે કામ કરે છે? તો મિત્રો આપણને ખ્યાલ છે એમ કે 2,4-D જે સંશ્લેષિત ઓક્સિન છે આ નિંદણ નાશક તરીકે કામ કરે છે. ખાસ કરીને કઈ નિંદણ? તો દ્વિદળી નિંદણ નાશક તરીકે કામ કરે છે.
એટલે 119 ના અંદર જવાબ આપણને મળે છે ડી. 120 નંબરનો જે પ્રશ્ન છે એમાં છે કે નીચેનામાંથી કયું જિબ્રેલિનનું કાર્ય નથી? તો મિત્રો તમે જોઈ શકો છો કે બાળ શકુંદ્રુમમાં પુખ્તતાના સમયગાળાને વધારે, તો એ તો એનું કાર્ય છે. બીજમાં સુષુપ્તા પ્રેરે, તો મિત્રો જિબ્રેલિન્સ છે બીજમાં સુષુપ્તા પ્રેરતો નથી, બીજમાં સુષુપ્તાને દૂર કરે છે. એટલે 120 ના અંદર જવાબ આપણને મળે છે બી. બ્રીડિંગ ઉદ્યોગમાં ઉપયોગી છે, તો હા એ ઉપયોગી છે. ફળનું બજાર મૂલ્ય વધારે, તો હા એ પણ સાચું છે. એટલે 120 ના અંદર બી જવાબ આવશે કે સુષુપ્તાને પ્રેરે છે એ જિબ્રેલિનનું કાર્ય નથી, એ એડીએનું કાર્ય છે. 121 નંબરનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કેટલા સંયોજન ક્રેબ્સ ચક્રના છે? તમે જોઈ શકો છો એમ કે ક્રેબ્સ ચક્રમાં એક તો ઓક્ઝેલો એસિટિક એસિડ આવશે, મેલિક એસિડ એટલે કે મેલેટ આવે છે, આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ આવે છે, એના પછી સક્સિનાઇલ કોએન્ઝાઇમ આવે છે. મિત્રો એસિટાઇલ કોએન્ઝાઇમ નથી, સક્સિનાઇલ કોએન્ઝાઇમ છે અને એ ક્રેબ્સ ચક્રનો ભાગ છે. એવી રીતે સાઇટ્રિક એટલે કે સાઇટ્રિક એસિડ આવે છે. એટલે અહીંયા 1 2 3, એના પછી આ સક્સિનાઇલ 4 અને સાઇટ્રેટ 5, ટોટલ 5 સંયોજનો ક્રેબ્સ ચક્રના છે. એટલે 121 માં જવાબ મળી જાય છે આપણને ડી એટલે કે દિલ્હી. વાત કરીએ પ્રશ્ન નંબર 122 નો. 121 માં આપણને ડી જવાબ મળ્યો. 122 નંબરનો જે ક્વેશ્ચન છે એ તરફ જઈએ. ક્વેશ્ચન છે કે દ્વિતીયક ચયાપચયકોના સંદર્ભમાં સાચી જોડ પસંદ કરો. તો મિત્રો અહીંયા ઔષધ તરીકે કેરોટેનોઇડ્સ છે, તો એ તો ખોટું છે. આલ્કેલોઇડ્સ તરીકે રબર ગુંદર છે, રબર ગુંદર ના આવે, ત્યાં પોલિમર આવશે. વિષ તરીકે એબ્રિન છે, તો આ વિધાન આ જોડ સાચી છે કે વિષ એટલે કે ઝેર તરીકે એબ્રિન હોઈ શકે. અને ટર્પેનોઇડ તરીકે હળદર હોય છે, ના ટર્પેનોઇડ તરીકે ટર્પિન્સ હોય છે, હળદર હોતું નથી. તો અહીંયા જવાબ આપણને મળે છે સી 122 ના અંદર. પ્રશ્ન નંબર 123 તરફ મિત્રો આગળ વધીએ. તો 123 નંબરનો પ્રશ્ન છે કે એમિનો એસિડ ખાલી જગ્યા ધરાવતા કાર્બનિક સંયોજનો છે. મિત્રો તમને ખ્યાલ છે કે એમિનો એસિડના અંદર એક આલ્ફા કાર્બન ઉપર એક COOH સમૂહ હોય, એક NH2 સમૂહ હોય, એક R સમૂહ હોય છે અને એક H હોય છે. તો સમાન કાર્બન પર વિસ્થાપિત સમૂહ તરીકે એમિનો અને એસિડિક સમૂહ હોય, તો હા એ સાચું છે. 123 ના અંદર એ જવાબ મળે. મિત્રો બી ઓપ્શનમાં લખ્યું છે કે સમાન કાર્બન પર વિસ્થાપિત સમૂહ તરીકે એમિનો અને આલ્કોહોલિક, તો આલ્કોહોલિક સમૂહ નથી હોતો, એસિડિક સમૂહ હોય છે. સમાન કાર્બન પર વિસ્થાપિત સમૂહ તરીકે હાઇડ્રોક્સિલ એટલે કે OH અને કાર્બોક્સિલ એટલે કે COOH, તો નહીં આ OH સમૂહ નથી હોતો, NH2 અને COOH સમૂહ છે, એટલે કે એમિનો અને કાર્બોક્સિલ સમૂહ છે અથવા એસિડિક સમૂહ છે. તો સી પણ જવાબ નથી. પાસ પાસેના કાર્બન પર, તો કાર્બન અહીંયા મિત્રો એક જ છે, પાસ પાસે શબ્દ નથી. એટલે 123 ના અંદર આપણને જવાબ મળી જાય છે એ. ક્વેશ્ચન નંબર 124 માં જો વાત કરીએ તો વનસ્પતિના ચાલની કોષો અને મોટા ભાગના સસ્તનના પુખ્ત આરબીસી સામાન્ય લાક્ષણિકતાઓ ધરાવે છે. તો મિત્રો હવે તમને ખ્યાલ છે એમ કે ચાલની કોષો અને આરબીસીમાં એક સમાન લાક્ષણિકતા એ છે કે બંનેમાં કોષ કેન્દ્ર હોતું નથી, એટલે કોષ કેન્દ્રની ગેરહાજરી. એટલે 124 માં જવાબ આવશે ડી. 125 માં મિત્રો 3 આકૃતિ આપી છે. એમાં એક આકૃતિ NCERT છે, 2 આકૃતિઓ એ અન્ય છે. આમાં સિમ્પલ પહેલી આકૃતિને ઓળખતા તમને ઓપ્શન મળી જાય છે. પહેલી આકૃતિમાં વસાહત બતાવે છે અને વોલ્વોક્સની છે, એટલે 125 ના અંદર જવાબ આપણને મળે છે બી, કે એ છે વોલ્વોક્સ છે, બી છે ક્લેમ્ડોમોનાસ છે અને સી છે કારા છે. એટલે 125 ના અંદર જવાબ આવે છે બી. નીચેનામાંથી કઈ વનસ્પતિ સામાન્ય રીતે વૃક્ષની છાલ અને લાકડાના ઊંડાણ જેવા ભેજ અને છાયડાવાળા વસવાટમાં વૃદ્ધિ પામે છે? તો મિત્રો NCERTની બેઠી એક લાઈન છે એમ કે વૃક્ષની છાલ, લાકડાના ઊંડાણ, ભેજ અને છાયડામાં
વસવાટ વૃદ્ધિ પામે એવી વનસ્પતિ તરીકે કઈ છે? તો દ્વિઅંગી છે. એટલે 126 ના અંદર આપણને જવાબ મળશે એ. 127 માં જો વાત કરીએ તો બે વિધાન આપ્યા છે. વિધાનમાં છે પેલું લીવરવટ, એટલે કે દ્વિઅંગીમાં લીવરવટનો વનસ્પતિ દેહ સુકાયક અથવા પર્ણમય હોય છે. તો વિધાન આ સાચું છે. હા, સુકાયક અથવા એને પર્ણમય કહી શકો. અહીંયા પર્ણ નથી પણ પર્ણ જેવું અંગ પ્રપર્ણ સ્વરૂપે તમે એને લઈ શકો છો. વિધાન 2 છે કે લીવરવર્ટ નો બીજાણુજનક મોસની સાપેક્ષે ઓછો વિકસિત હોય છે. તો હા, લીવરવર્ટ છે એ મોસની સાપેક્ષે એનું બીજાણુજનક ઓછો વિકસિત હોય છે. તો એ બંને વિધાન સાચા છે. એટલે 127 માં જવાબ આવે છે એ, કે બંને વિધાન સાચા છે. ક્વેશ્ચન નંબર 128, નીચેનામાંથી કયું એ વિષમ બીજાણુ ત્રિઅંગી છે? મતલબ ત્રિઅંગી વનસ્પતિમાં કયું એવું છે જે વિષમ બીજાણુ ઉત્પન્ન કરશે? તો મિત્રો તમને ખ્યાલ છે એમ કે સેલાજીનેલા અને સાલ્વિનિયા આ બંને એવા છે જે બે પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન કરે છે. તો અહીંયા જવાબ આપણને 128 માં મળે છે સી. એ અને સી આ બંને એ વિષમ બીજાણુ ત્રિઅંગીઓ છે. એટલે 128 માં સી જવાબ. 129 ના અંદર તમને 3 આકૃતિઓ આપી છે. આકૃતિના આધારે વિવિધ એબીસી છે, એના આધારે એના પર્ણના વિન્યાસ તમારે બતાવવાનો છે. તો પહેલી મિત્રો જે આકૃતિ છે તમને ખ્યાલ છે એમ એકાંતરિતની છે. બીજી જે આકૃતિ છે એ તમને ખ્યાલ છે એમ સન્મુખની છે. અને ત્રીજી છે ભ્રમિરૂપની છે. એટલે એકાંતરિત, સમરૂપ અને ભ્રમિરૂપ એવો એક જ ઓપ્શન સી આપણને દેખાય છે. એટલે 129 ના અંદર સી જવાબ મળશે. 130 માં વાત કરીએ તો બાહ્યક ખાલી જગ્યા વચ્ચે જોવા મળે. મિત્રો મૂળ હોય, પ્રકાંડ હોય કે પર્ણ હોય, એમાં મૂળમાં તમે જુઓ તો પ્રથમ સ્તર અધિસ્તર હોય છે. પ્રકાંડમાં પણ પ્રથમ સ્તર જે છે એ અધિસ્તર છે. એના પછી જે વિસ્તાર આવે છે બાહ્યકનો હોય છે. બાહ્યક પછી જે વિસ્તાર આવે છે એ બાહ્યકનું છેલ્લું સ્તર અંતસ્તર, અને એના પછી જે વિસ્તાર આવે છે એ પરિચક્ર હોય છે. તો બાહ્યક કોની વચ્ચે હોય? તો બાહ્યક છે એ અધિસ્તર અને પરિચક્ર વચ્ચે હોય છે. એટલે આપણને જવાબ અહીંયા મળી જાય છે અધિસ્તર અને પરિચક્ર. એટલે 130 ના અંદર બી જવાબ આપણને મળે છે, અધિસ્તર અને પરિચક્ર. 131 માં જો વાત કરીએ તો દ્વિદળી પ્રકાંડમાં બહારથી અંદર તરફનો સ્તરનો સાચો ક્રમ કયો? મિત્રો દ્વિદળી પ્રકાંડમાં આપણે બહારથી અંદર તરફ જવાનું થાય છે. એટલે પ્રથમ સ્તર આપણને અધિસ્તર મળશે, એના પછી બાહ્યક મળે છે, એના પછી અંતઃસ્તર છે. જોકે અંતઃસ્તર એ બાહ્યકનો જ વિસ્તાર છે, એટલે બાહ્યકનો જ ભાગ છે. એના પછી પરિચક્ર છે, એના પછી અન્નવાહક, પછી એધા, છેલ્લે જલવાહક અને પછી મજા. હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે કોઈ એક એવો ઓપ્શન છે જેમાં આ બધો ક્રમ સચવાતો હોય. તો પ્રથમ અધિસ્તર છે, પછી બાહ્યક, બાહ્યકના અંદર આમાં એમાં પરિચક્ર, બીમાં પરિચક્ર, સીમાં બાહ્યક છે અને ડીમાં પણ છે. એટલે સીડી માંથી કોઈ એક હોવો જોઈએ. એના પછી અંતસ્તર આવે, તો ડીમાં અંતસ્તર છે, તો અહીંયા જવાબ આપણને મળી જાય છે ડી, કે અધિસ્તર, બાહ્યક, અંતસ્તર, પરિચક્ર, વાહિપુલ. વાહિપુલનો મતલબ થાય છે જલવાહક અને અન્નવાહક બધું, અને છેલ્લે મજા. એટલે 31 ના અંદર આપણને જવાબ મળે છે ડી. એટલે કે 131 માં જવાબ આપણને ડી મળે છે. 132 ની વાત કરીએ તો બે વિધાન આપ્યા છે કે લીસી અંતઃકોષરસ જાળ પ્રોટીન સંશ્લેષણ માટેનું મુખ્ય સ્થાન છે. તો મિત્રો લીસી અંતઃકોષરસ જાળ એ પ્રોટીન સંશ્લેષણ માટેનું મુખ્ય સ્થાન નથી, એ લિપિડ અથવા સ્ટીરોઇડ જેવા અંતઃસ્રાવોનું મુખ્ય સ્થાન છે. એટલે વિધાન 1 એ ખોટું છે. વિધાન 2 માં વાત કરીએ તો પ્રાણી કોષોમાં લિપિડ જેવા સ્ટીરોઇડ અંતઃસ્રાવ
RER માં સંશ્લેષણ પામે. મિત્રો RER માં એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં નહીં પણ SER માં સંશ્લેષણ પામે છે, એટલે કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં સંશ્લેષણ પામે છે. મતલબ વિધાન 2 પણ ખોટા છે. તો અહીંયા વિધાન 1 અને 2 બંને ખોટા છે, એટલે જવાબ આપણને મળી જાય છે 132 ના અંદર બી બોમ્બે. અહીંયા ભૂલથી આપણે એ લખ્યું છે, એને ગાંઠ દઈએ. જવાબ અહીંયા મળે છે આપણને બોમ્બે, કેમ કે બંને વિધાન ખોટા છે, એટલે જવાબ 132 માં મળે છે બી. 133 માં જો વાત કરીએ તો કોલમ 1 અને 2 ના જોડકાને જોડવાના છે. તો જાયગોટીનમાં શું થાય? તો મિત્રો તમને ખ્યાલ છે એમ જાયગોટીનના અંદર સિનોપ્ટિમલ સંકુલનું નિર્માણ થાય છે. એટલે એના અંદર 4 એવા 2 ઓપ્શન છે, બી ને સી. ડિપ્લોટીનમાં શું થાય છે? તો ડિપ્લોટીનના અંદર સિનોપ્ટિમલ સંકુલનું વિઘટન થાય છે, એટલે બીમાં 3. સી પેકેટિંગ. તો પેકેટિંગમાં શું થાય છે? તો પુનઃ સંયોજિત ગંઠિકાઓ દેખાય છે આપણને, એટલે સીમાં 2 વાળો ઓપ્શન એટલે બી ઓપ્શન. તો 133 ના અંદર આપણને જવાબ મળી જાય છે બી. વાત કરીએ 134 નંબરનો પ્રશ્ન. 134 નંબરનો પ્રશ્ન છે કે કોણે પ્રકાશ સંશ્લેષણનો પ્રથમ સક્રિય વર્ણપટ બનાવવા માટે પ્રિઝમ, હરિત લીલ, ક્લેડોફોરા અને જારક બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો? તો મિત્રો વૈજ્ઞાનિક હતા એન્જલમેન, કે જેને આ રીતે પ્રયોગમાં સેટઅપ કર્યું હતું, જેમાં પ્રિઝમનો એમને ઉપયોગ કર્યો, ક્લેડોફોરા લીલનો અને જારક બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો હતો. તો અહીંયા જવાબ આપણને મળે છે ડી 134 માં. 135 ના અંદર એક આકૃતિ છે, આકૃતિમાં ABCD આપેલા છે. આના આધારે કયો ઓપ્શન સાચો છે એ આપણે શોધવાનું છે. તો ઓપ્શનના અંદર તમને ખ્યાલ છે કે ભાઈ એ શું બતાવે છે? તો કાર્બોક્સિલેશન પ્રક્રિયા છે, જ્યાં CO2 નું શું થાય? સ્થાપન થાય અને અસ્થાયી સંયોજન બને છે. એટલે એમાં સ્થાયી શબ્દ છે, એટલે એ જવાબ આવશે નહીં. બીમાં વાત કરીએ તો રિડક્શન તબક્કો છે, જેના અંદર ATP ના 2 અણુ વપરાય છે અને NADH ના પણ 2 અણુ વપરાય છે. NADPH ના પણ 2 અણુ વપરાય છે. તો બી પણ અહીંયા નહીં આવે, કેમ કે અહીંયા ATP નો એક જ અણુ લખ્યો છે, એવા 2 હોવા જોઈએ. સી છે એ તમને ખ્યાલ છે પુનઃસર્જન તબક્કો છે, જ્યાં ATP ના 1 અણુની જરૂર પડે. અહીંયા લખ્યું છે 2 ની આવશ્યકતા, એટલે સી પણ જવાબ નથી. તો ડી જવાબ અહીંયા આપણને મળી જાય. 135 ના અંદર જવાબ આપણને મળે છે ડી. ડી છે કે સી જે વસ્તુ છે, એટલે કે સી સ્થાન છે એ CO2 નો ગ્રાહીનું પુનઃસર્જન છે, અને જો ચક્રને ખલેલ વિના ચાલુ રાખવું હોય તો એનું પુનઃસર્જન થવું જરૂરી છે, એટલે કે રૂબિસ્કો બનવો જરૂરી છે. એટલે 135 ના અંદર જવાબ આપણને મળે છે ડી. પ્રશ્ન નંબર 136 જોઈએ. 136 ના અંદર ખોટું વિધાનને શોધવાનું છે. તો અહીંયા ATP સિન્થેસિસનો A1 ભાગ ATP સંશ્લેષણ માટેનું મુખ્ય સ્થાન છે, તો આ તો સાચું છે. જારક શ્વસનમાં ઓક્સિજન અંતિમ ઇલેક્ટ્રોન તરીકે કામ કરે છે, તો એ પણ સાચું છે. FADH2 ના 1 અણુ 2 ATP નું નિર્માણ કરે છે, તો એ પણ સાચું છે. સાઇટોક્રોમ A3 એ ATS ના સંકુલ 3 નો ભાગ છે? નહીં, ATS ના સંકુલ 4 નો ભાગ હોઈ શકે, એટલે એ નથી, માટે જવાબ આવશે ડી. તો ડી અહીંયા ઓપ્શન ખોટો છે અને આપણે ખોટું વિધાન શોધવાનું છે, એટલે 136 ના અંદર જવાબ છે ડી. 137 માં જો વાત કરીએ તો 2 વિધાન છે કે ઇથિલિન કૃષિ ક્ષેત્રે સૌથી વધુ ઉપયોગમાં લેવાતો PGR છે, તો સાચું છે. ઇથિલિનના સ્ત્રોત તરીકે વધુ ઉપયોગમાં લેવાતું સંયોજન ઇથિપોન છે, આ પણ સાચું છે. તો બરોબર છે, અહીંયા બંને વિધાનો સાચા છે. પણ શું કારણ એ વિધાનની સમજૂતી આપે છે? તો ના, કારણ એ વિધાનની સમજૂતી આપતો નથી. કેમ કે વધારે સંયોજન ઇથિફોન લઈએ છીએ, એમાં આપણે ઇથિલિન કૃષિ ક્ષેત્રે વધારે ઉપયોગમાં લઈએ છીએ એવું નથી. ઇથિલિનનો ઉપયોગ વધારે કૃષિ ક્ષેત્રમાં થાય છે, તો એના ઉપયોગો ફળને પકવવાની પાક ઉત્પાદન માટે થાય છે. એનું સંયોજન ઇથિફોન છે એના કારણે થતું નથી. એટલે સમજણ નથી આપતો, પણ વિધાન અને કારણ બંને સાચા છે. એટલે જવાબ અહીંયા એવો કયો છે? તો ઓપ્શન બી અહીંયા આપણને મળી શકે,
કે વિધાન અને કારણ બંને સાચા, પણ કારણ એ વિધાનની સાચી સમજણ આપતા નથી. એટલે જવાબ અહીંયા 137માં આપણને મળે છે બી. 138માં વાત કરીએ તો આપેલ વિધાનમાં યોગ્ય શબ્દ સાથે ખાલી જગ્યા પૂરવાની છે. એમાં કાઇનેટીન એ ખાલી જગ્યા છે અને બી ના એકમ દ્વારા બને છે. તો મિત્રો કાઇનેટીન એ સમપોલિમર છે અને એન એસિટાઇલ ગ્લુકોસામાઇન દ્વારા બને છે. એટલે 138ના અંદર જવાબ આપણને મળે છે બી. વાત કરીએ 139 નંબરનો ક્વેશ્ચન. તો 139ના અંદર દેડકાના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે? તો દેડકાની ત્વચા શ્લેષ્મની હાજરીના કારણે લીસી હોય છે, તો આ તો સાચું વિધાન છે. દેડકાની પૃષ્ઠબાજુ પીળા રંગની અને વક્ષ બાજુ ચમકતા લીલા રંગની, તો મિત્રો આ વિધાન ખોટું છે, કેમ કે પૃષ્ઠબાજુ એ લીલા રંગની હોય જ્યારે વક્ષ બાજુ છે એ પીળા રંગની હોય. એટલે 139માં આપણને જવાબ મળી જાય છે બી. દેડકાની પૃષ્ઠબાજુ છે ચમકતા લીલા રંગની અને વક્ષ આછા પીળા રંગની, તો એ સાચું છે. ભારતમાં જોવા મળતા એ રાના ટાઈગરીના હોય છે, તો એ પણ સાચું છે. એટલે 139ના અંદર જવાબ મળે છે આપણને બી. 140 નંબરમાં જોઈએ તો સાચી જોડને પસંદ કરવાની છે. તો કટલ ફિશ છે એ ઓક્ટોપસ, તો એ ખોટું છે. કટલ ફિશ તરીકે ઓક્ટોપસ નથી. ડેવિલ ફિશ તરીકે સીપી આવશે, તો મિત્રો એ પણ ખોટું છે. ફ્લાઇંગ ફિશ તરીકે એક્ઝોકોઇટસ છે, તો હા મિત્રો ફ્લાઇંગ ફિશ એટલે કે એક્ઝોકોઇટસ એનું અંગ્રેજી નામ કૌંસમાં લખેલું છે. તો આ સાચી જોડ છે, એ સાચું છે. એટલે 140ના અંદર સી જવાબ છે. રેડ ફિશને ક્લેરિયસ કહેવાય, તો ના એ ન કહેવાય. મતલબ 140માં સી જવાબ, ડી પણ આવતો નથી. વાત કરીએ પ્રશ્ન નંબર 141ની. તો કોઠો આપ્યો છે, એના આધારે એના સંબંધિત સમુદાયને જોડવાના છે. તો મિત્રો તમે જુઓ અહીંયા એ છે ઓફિયુરા છે. ઓફિયુરા છે તો ઓફિયુરા શબ્દ એ શૂળ ત્વચીને લગતો છે. એટલે એના અંદર 3, તો એના અંદર 3 બી ઓપ્શન પણ છે, ડી પણ છે. તો જોઈએ શું હોય છે આગળ. એના પછી છે ફાઇસેલિયા ફિરંગી મનવાર. તો તમને ખ્યાલ છે એમ એ કોષ્ટાંતરી સમુદાયનું લક્ષણ છે. તો અહીંયા બીમાં 4 2 છે. પાછું ફરી આગળ પિંકટાડા. તો પિંકટાડા સીમાં શું હોઈ શકે? તો પિંકટાડા સીના અંદર અહીંયા સી મૃદુકાય શબ્દ આવશે. તો અહીંયા સી તરીકે એક, તો અહીંયા જવાબ આપણને મળી જાય છે બી. એટલે 141માં જવાબ મળે છે બી. અને ડી તરીકે પ્લેનેરિયામાં તમને ખ્યાલ છે એમ પૃથુકૃમિ આવશે. તો અહીંયા 141માં આપણને જોડકા જોડતા જવાબ મળે છે બી. 142માં નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલ નથી? તો અષ્ટકવચને કાઇટોન કહેવાય અથવા ચિટોન કહેવાય, તો હા આપણે એને ચિતોન કહીએ છીએ, ચિતોન અથવા કાઇટોન. એસ્કેરિસિસને ગોળકૃમિ કહેવાય, તો હા એસ્કેરિસિસને આપણે ગોળકૃમિ કહી શકીએ. વુકેરિયાને ફિલારિયલ કૃમિ કહેવાય, તો હા વુકેરિયાને પણ ફિલારિયલ કૃમિ કહી શકીએ. એન્ટ્રોબિએસિસને અંકુશ કૃમિ કહેવાય? ના, એ કહેવાશે નહીં, કેમ કે અંકુશ કૃમિને એસાયલોસ્ટોમા કહેવાય છે, એન્ટ્રોબિયસ નથી કહેવાતો. એટલે જવાબ આપણને અહીંયા 142માં ડી મળે છે. વાત કરીએ 143 નંબરના ક્વેશ્ચન. તો કોલમ છે એમાં કોલમ 1 અને 2 ને જોડવાના છે. પેલું છે એ તીડ અથવા લોક્સ્ટા. તો તીડ લોક્સ્ટા એ પાક માટે હાનિકારક છે, એટલે એના અંદર 3, એમના અંદર 3 એવા આપણી જોડે 3 ઓપ્શન છે, એ બી અને ડી. એવી રીતે લ્યુમિલસ, તો લ્યુમિલસ છે એને કિંગ ક્રેબ સાથે જોડીશું આપણે, એટલે બીમાં 4 વાળો આપણને પાસે ડી અને બી 2 ઓપ્શન છે. એ રીતે હિરુડિનારિયાને આપણે લોહી ચૂસતી જળો તરીકે લઈશું, એટલે સીમાં 2 વાળો એક જ ઓપ્શન છે, ડી. અને જવાબ આપણને મળી જાય છે અહીંયા બોમ્બે. એટલે સીમાં હિરુડિનારિયા સીમાં 2 ને જોડતા આપણને ઓપ્શન મળે છે બોમ્બે એટલે કે બી, અને એન્સાઇલોસ્ટોમા એટલે અંકુશ કૃમિ થાય, એટલે ડી ને એક સાથે જોડીશું.
તો અહીંયા જવાબ આપણને 143 નો બી મળે છે. 144 માં છે કે કોષ કેન્દ્રીય દ્વિરૂપકતા, ખાલી જગ્યામાં જો મિત્રો કોષ કેન્દ્રીય દ્વિરૂપકતા એટલે શું? તો કોષ કેન્દ્રીય દ્વિરૂપકતાના મતલબ થાય છે કે એક કોષ કેન્દ્ર મોટું બૃહદ હોય જ્યારે બીજું કોષ કેન્દ્ર નાનું, એટલે કે બે અલગ અલગ પ્રકારના કોષ કેન્દ્ર હોય ત્યારે કોષ કેન્દ્રીય દ્વિરૂપકતા હોય છે, અને એવું પેરામિશિયમમાં જોવા મળે છે. તો 144 ના અંદર જવાબ આપણને મળે છે સી. 145 માં નીચે પૈકી કેટલાક ઉદાહરણ આપ્યા છે, એમાં કોષ્ટાંતરી પ્રાણીઓ કેટલા છે એ આપણે ગણવાના છે. તો મિત્રો ફાઇસેલિયા એક તો કોષ્ટાંતરી છે, ઓબેલિયા કોષ્ટાંતરી છે, પ્લેનેરિયા નથી, પેનાટુલા કોષ્ટાંતરી છે, ગોર્ગોનિયા છે એ પણ કોષ્ટાંતરી છે, પ્લુરોબ્રેક્ટિયા એ નથી, મિન્ડ્રીના છે એ પણ કોષ્ટાંતરી છે. એટલે જવાબ અહીંયા આપણને 1 2 3 4 અને 5 મળે છે. એટલે 145 ના અંદર જવાબ આવે છે સી. 146 નંબરનો ક્વેશ્ચન જોઈએ. તો વિધાન છે કે દેડકો યુરિયાનું ઉત્સર્જન કરે જેથી તે યુરેકોટેલિક પ્રાણી છે. તો સાચું વિધાન છે. દેડકાનું પરિવહન તંત્ર સુવિકસિત અને બંધ પ્રકારનું હોય, તો એ પણ સાચું વિધાન છે. પણ મિત્રો અહીંયા યુરિયાનું ઉત્સર્જન અને બંધ પરિવહન તંત્ર એ બંને વચ્ચે શું ફેર હોઈ શકે? તો બંધ પરિવર્તન તંત્ર હોવું એનો મતલબ એ યુરિયાનું ઉત્સર્જન કરે છે એવું નથી. એ યુરિયાને નાઇટ્રોજન યુક્ત કચરાને યુરિયા સ્વરૂપે ઉત્સર્જન કરે છે, એના માટે બંધ તંત્ર જવાબદાર નથી. એ યુરિયાનું ઉત્સર્જન કરે છે એ એની લાક્ષણિકતા છે. કેમ કે 3 પ્રકારના પ્રાણીઓ એમોનિયાનું ઉત્સર્જન કરતા, યુરિયાનું ઉત્સર્જન કરતા કે યુરિક એસિડનું ઉત્સર્જન કરતા હોઈ શકે. તો ખુલ્લું કે બંધ પરિવહન તંત્ર અને ઉત્સર્જનને કોઈ લેવા દેવા નથી. તો અહીંયા આપણે સમજી શકીએ કે વિધાન 1 અને 2 બંને સાચા, પણ કારણે વિધાનની સમજૂતી આપતા નથી. એટલે 146 ના અંદર જવાબ મળે છે આપણને બી. વાત કરીએ 147. 147 ના અંદર વિધાન છે ઉભયજીવીમાં અપૂર્ણ બેવડું પરિવહન હાજર હોય છે. તો મિત્રો વિધાન સાચું છે કે અપૂર્ણ બેવડું પરિવહન હાજર હોય છે. કારણ છે તો કારણ કે ઉભયજીવીમાં ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર એકલ ક્ષેપકમાં મિશ્ર થાય છે અને તેને પંપ કરીને બહાર કાઢવામાં આવે છે. તો મિત્રો અહીંયા એ અને 2 એ ઓપ્શન છે એમાં વિધાન એ અને કારણ બંને સાચા છે, ને કારણે વિધાનની સમજૂતી પણ આપે છે. કેમ કે અપૂર્ણ બેવડું પરિવહન ત્યારે જ કહેવાય જ્યારે રુધિર મિશ્ર સ્વરૂપે વહેતું હોય. તો અહીંયા 147 ના અંદર જવાબ આપણને મળે છે એ. વાત કરીએ 148 માં. 148 ના અંદર કયા પરિવહનમાં હૃદય મિશ્ર રુધિરનું એટલે કે ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન બંનેનું વહન કરે છે? તો મિત્રો જે અપૂર્ણ બેવડું પરિવહન છે એના અંદર હૃદય O2 યુક્ત પ્લસ O2 વિહીન બંને રુધિરનું વહન કરશે. એટલે 148 ના અંદર જવાબ આપણને મળે છે બી. વાત કરીએ હવે 149 નંબરના ક્વેશ્ચનની. 149 નંબરમાં પ્રશ્ન છે કે હૃદયના ધબકારાને ઉત્તેજિત અથવા તો વધુ કરતો અંતઃસ્રાવ ખાલી જગ્યા છે. મિત્રો આપણને ખ્યાલ છે કે હૃદયના ધબકારાને ઇન્સ્યુલિન, ગ્લુકાગોન કે ગેસ્ટ્રિન એ વધુ ન કરી શકે. એડ્રેનાલિન છે અથવા એપિનેફ્રિન આ હૃદયના ધબકારાને વધારે પ્રેરે છે, એટલે કે હૃદયનો દર વધારે છે. મતલબ હૃદયના ધબકારાને વધુ ઉત્તેજિત કરે છે, અને એ લડોયા ભાગો જેવી સ્થિતિનો અંતઃસ્રાવ છે. તો 149 ના અંદર જવાબ આપણને બી મળે છે. 150 નંબરનો પ્રશ્ન જોઈએ. તો હૃદય ચક્રમાં થતા જે તબક્કાઓ છે એનો સાચો ક્રમ કઈ રીતનો હોઈ શકે? તો હૃદયના અંદર સૌ પ્રથમ પહેલો જે તબક્કો છે એમાં સંયુક્ત ડાયસ્ટોલ તબક્કો હોય છે, એટલે કે 4 જે ભાગ છે એ ડાયસ્ટોલમાં હોય છે. બીજું છે કર્ણકોનું સિસ્ટોલ, અને ત્રીજું છે શેપકોનું સિસ્ટોલ. તો મિત્રો અહીંયા સંયુક્ત ડાયસ્ટોલ, કર્ણકનું સિસ્ટોલ, શેપકનું સિસ્ટોલ એટલે જવાબ આપણને અહીંયા એ મળી શકે, કેમ કે એના અંદર આ બંધ બેસતો ઓપ્શન આવે છે. સંયુક્ત ડાયસ્ટોલ, કર્ણકનું સિસ્ટોલ અને શેપકનું સિસ્ટોલ. એટલે 150 ના અંદર એ જવાબ આવશે.
151 માં જો વાત કરીએ તો સમીકરણ આપ્યું છે કે H પ્લસ HCO3 માઇનસ ને એક ઉત્સેચકની હાજરીમાં H2CO3 બનાવે છે. તો આપેલ પ્રક્રિયા WBC માં થાય. આ ઉત્સેચક એ કાર્બોમિનો એનહાઇડ્રેટ છે. તો સાચો જવાબ શોધવાનો છે કે એ સાચું છે તો ના, આપેલ પ્રક્રિયા એ WBC માં નહીં RBC માં થાય છે, એટલે આ તો ખોટું જ છે. ચલો બી સાચું છે, તો હા ઉત્સેચક તરીકે કાર્બોનિક એનહાઇડ્રેટ જ હોય છે, એટલે બી વિધાન સાચું છે. એટલે જવાબ અહીંયા આપણને 151 માં બી મળે છે. એવી બંને સાચા છે, ખોટું. એવી બંને ખોટા છે, પણ ખોટું. એટલે 151 માં જવાબ આપણને મળી જાય છે બી. 152 ના અંદર જો વાત કરીએ તો વિધાન એ અને વિધાન બી આપેલું છે. વિધાન એ છે કે શ્વાસ દરમિયાન ઉરસીય કદ પૃષ્ઠવક્ષ અક્ષ પર વધે છે. હવે શ્વાસ દરમિયાન ઉરસીય કદનું વધવાનું થાય છે. તો મિત્રો સાચી વાત છે કે જ્યારે પણ શ્વાસ થશે એટલે ઉરસીય ગુહાનું કદ વધે છે, જેના કારણે ફુફ્ફુસીય ગુહાનું કદ પણ વધે છે, જેના કારણે હવા અંદર પ્રવેશે છે. અને અંદર પ્રવેશતી હવા એટલે શ્વાસ થયો એમ કહેવાય. ચલો વિધાન બી. વિધાન એ સાચું. EICM ના સંકોચનથી પાંસળીઓ અને ઉરસથી ઉપર અને બહારની તરફ ખસે છે. તો એ પણ સાચું છે. હવે EICM શું છે? તો મિત્રો EICM નો મતલબ થાય છે એક્સટર્નલ ઇન્ટરકોસ્ટલ મસલ્સ. એક્સટર્નલ ઇન્ટરકોસ્ટલ મસલ મતલબ બાહ્ય આંતરપાંસળી સ્નાયુ ના સંકોચનથી પાંસળીઓ અને ઉરોસથી ઉપર ને બહારની બાજુ ખસે. તો મિત્રો આ વિધાન પણ સાચું છે. અહીંયા કેમ કે ઉરસીય ગુહાનું કદ ત્યારે જ વધશે જ્યારે આ બંનેનું સંકોચન થશે અને ઉરોસથી ને પાંસળીઓ બહારની બાજુ ખસે છે. તો એવું કહેવાય કે વિધાન એ અને બી બંને સાચા છે અને વિધાન બી છે એ એની સાચી સમજૂતી પણ છે. તો જવાબ અહીંયા આપણને મળે છે સી. એટલે 152 ના અંદર સી જવાબ આવે છે. 153 નંબરનો પ્રશ્ન વાત કરીએ કે CO2 કે જે ખાલી જગ્યા છે અને શ્વસન દરમિયાન મુક્ત થાય. તો CO2 શું છે? તો CO2 હાનિકારક છે, લાભદાયક છે, તરલ છે કે હવા છે? તો મિત્રો લાભદાયક તો નથી જ. તરલ એટલે પ્રવાહી પણ નથી. હવા છે? તો હા હવા છે, પણ સંપૂર્ણ હવા CO2 નથી, કેમ કે હવાના અંદર O2, નાઇટ્રોજન, CO2, SO2 બધું આવી શકે, એટલે હવા પણ નથી. શું હાનિકારક છે? તો હાનિકારક એ સંપૂર્ણ રીતે નજીકનો જવાબ કહેવાય. એટલે અહીંયા જવાબ 153 ના અંદર આપણને મળે છે. 154 માં છે કે દીર્ઘકાલીન રોગ, વાયુકોષ્ઠોની દિવાલને નુકસાન થવું, શ્વસન સપાટી ઘટવું ને મુખ્ય કારણ ધૂમ્રપાન. આપેલ વાક્યો કયા શ્વસન સંબંધિત રોગ સાથે છે? તો સિમ્પલ વસ્તુ છે કે આપેલા જેટલા પણ વાક્યો છે એ એમ્ફીસેમા રોગ તરફ નિર્દેશન કરે છે. એટલે 154 ના અંદર આપણને જવાબ મળે છે સી, એમ્ફીસેમા. વાત કરીએ 155. 155 ના અંદર બાહ્યકના આંતરાલીય પ્રવાહીની આશ્રુતિ કેટલી છે? તો બાહ્યકના આંતરાલીય પ્રવાહીની આશ્રુતિ મિત્રો 300 હોય છે. એટલે જવાબ 155 ના અંદર આપણને મળે છે 300 ml ઓસ્મોલ પ્રતિ લિટર, એટલે કે ઓપ્શન ડી જવાબ. 155 ના અંદર આપણને મળે છે ઓપ્શન ડી. 156 ની જો વાત કરીએ તો કે ખાલી જગ્યા રચના કે જે રુધિર કેશિકા ગુચ્છને આવરે છે. તો મિત્રો તમને ખ્યાલ છે એમ આ અંતરવાહી ધમની હતી, એના પછી અહીંયા રુધિર કેશિકા ગુચ્છ છે અને આ છે બહિર્વાહી ધમની. અને આ બધાને આવર્તી રચના કઈ હતી? તો બધાને આવર્તી રચના એટલે બાઉમેનની કોથળી. એટલે 156 ના અંદર જવાબ મળે છે ડી. 157 માં શું છે? તો મૂત્રપિંડ મજ્જક માં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો કઈ કઈ વસ્તુનો મૂત્રપિંડ મજ્જકમાં સમાવેશ થઈ શકે? તો મિત્રો તમને ખ્યાલ છે એમ કે મૂત્રપિંડ મજ્જકના અંદર એક બાહ્યક હોય છે
પિરામિડ હોય છે અને કેલિક્સ વાળો ભાગ પણ હોય છે. કેમ કે આ જે ભાગ છે આ મૂત્રપિંડ છે, અંદરના ભાગને આપણે કહેતા હતા મજ્જક, જ્યારે બહારનો જે ભાગ છે એને કહેતા હતા બાહ્યક. તો જે આ લીટી બતાવું છું એ બાહ્યકનો ભાગ છે, જ્યારે અંદરનો ભાગ છે મજ્જક છે. હવે અંદરનો જે મજ્જક ભાગ છે તમને ખ્યાલ છે એમ નાના નાના પિરામિડોમાં વહેંચાયેલો છે. નાના નાના પિરામિડોમાં કંઈક આવી રીતે વહેંચાયેલો છે. અને આ પિરામિડોમાં બે પિરામિડની વચ્ચેનો જે ભાગ હતો એ બાહ્યકનો આ પિરામિડની વચ્ચે વચ્ચે આવેલો હોય છે. તો મજ્જક વિસ્તારમાં ટોટલ 3 વસ્તુ આપણને જોવા મળે છે. એક તો આ બાહ્યકનો વિસ્તાર, અધૂરમપૂર્વ આ પિરામિડ, અને એના છેડે આવા પ્રવર્ધો હોય જે મૂત્રપિંડ નિવાપના છે, જેને કહીશું આપણે કેલિક્સ. તો કેલિક્સ, પિરામિડ અને બાહ્યક વિસ્તાર 3 ભાગ મજ્જકમાં જોવા મળશે. એટલે અહીંયા જવાબ આવે છે 157 ના અંદર એ બાહ્યક, પિરામિડ અને કેલિક્સ જોવા મળે છે. 157 ઓપ્શન એ. વાત કરીએ 158, તો મગજનો કયો ભાગ ભૂખ અને તરસ પ્રેરવાનું નિયંત્રણ કરે? તો મિત્રો જે મગજમાં હાઇપોથેલેમસ વાળો જે ભાગ છે એ ભૂખ તરસ પ્રેરવાનું કાર્ય કરશે, એટલે 158 બી જવાબ. 159 છે કે હાઇપોથેલેમસ અગ્ર પિટ્યુટરી સાથે જોડાયેલો છે. તો મિત્રો તમને ખ્યાલ છે એમ કે આ હાઇપોથેલેમસ છે એ અગ્ર પિટ્યુટરી સાથે કોની વડે? તો અહીંયા રુધિરવાહિની કેશિકાઓનું જાળું હોય છે, જેને આપણે નિવાહિકા કહીએ છીએ. એટલે એ નિવાહિકા રુધિરવાહિની સાથે જોડાયેલો હોય છે. એટલે 159 અંદર આપણને જવાબ મળે છે સી. હા, પશ્વ પિટ્યુટરી કીધું હોત તો એ ચેતાકોષ વડે જોડાયેલો હોય છે, તો ત્યાં આગળ ચેતાકીય જોડાણ આવત. પણ કેમ કે અહીંયા અગ્ર પિટ્યુટરી કીધું છે એટલે નિવાહિકા જોડાણ છે. 160 અંદર વિધાનો વાંચો અને જવાબ આપો. વિધાન છે કે નાના પ્રવર્ધો કે જે ઝાડા જેવી રચના નું નિર્માણ કરે છે અને ચેતાકોષમાંથી બહાર નીકળતા પ્રવર્ધો જેને શિખાતંતુ કહેવાય. તો મિત્રો સાચી વાત છે કે કોષકાયમાંથી બહાર નીકળતા જેટલા પણ તંતુઓ છે એને આપણે શિખાતંતુઓ કહીએ છીએ, અને ઝાડા જેવી રચના કરતા હોય છે. એના પછી છે કે ચેતાતંત્ર એક બિંદુથી બિંદુ સુધીનું સંગઠિત જાળું બનાવે જે ઝડપી સહનિયમનમાં મદદ કરે. તો બી વિધાન પણ સાચું છે. હા, ચેતાતંત્ર ઝડપી સહનિયમનમાં મદદ કરશે. શિખાતંતુ ઉર્મિવેગને ચેતાકોષથી દૂર ચેતોપાગમ તરફ મોકલે. તો ચેતાકોષથી દૂર ચેતોપાગમ તરફ શિખાતંતુ ન મોકલે, ચેતાક્ષ મોકલે છે. એટલે વિધાન સી ખોટું છે. પીએનએસમાં અમજ્જિત ચેતાકોષ શ્વાનના કોષથી આવૃત નથી હોતા. મિત્રો અમજ્જિત ચેતાકોષ મજાવરણથી આવૃત નથી હોતા, શ્વાનના કોષથી તો આવૃત હોય જ છે. એટલે ડી પણ નહીં આવે. તો સિમ્પલ એ બી સાચા છે, સીડી ખોટા છે. એટલે અહીંયા જવાબ આપણને મળે છે સી. 160 અંદર જવાબ મળશે આપણને સી. એ બી સાચા છે ત્યારે સીડી ખોટા છે. ક્વેશ્ચન નંબર છે 161 કે અંતઃસ્રાવો ખાલી જગ્યા રસાયણો છે અને ખાલી જગ્યા સંદેશા વાહક તરીકે કામ કરે અને ખાલી જગ્યા માત્રામાં સ્રાવ પામે. તો અંતઃસ્રાવો છે તમને ખ્યાલ છે એમ બિન પોષક રસાયણો છે, આંતરકોષીય સંદેશાવાહક તરીકે અને અલ્પ માત્રામાં સ્રાવ થાય. એટલે 161 અંદર જવાબ આવે છે એ. 162 છે કે એપ્સોથેલ્મિક ગોઈટરમાં થાઇરોઇડનું કદ ખાલી જગ્યા નેત્રગોલક બહાર તરફ આવે ને બીએમઆર વધે છે અને તેનું વજન. તો મિત્રો થાઇરોઇડ કદનું એપ્સોથેલ્મિક ગોઈટરમાં થાઇરોઇડ ગ્રંથિનું જે કદ છે એ વધી જાય છે અને એના કારણે વજન શું થાય છે? ઘટે છે. એટલે અહીંયા જવાબ આપણને ઓપ્શનના અંદર વધે અને ઘટે આવશે. વધે અને ઘટે એવો એક જ ઓપ્શન છે અને એ છે એ, એટલે કે વધે અને ઉતરે. એટલે 161 અંદર જવાબ આપણને એ મળે છે. 162 અંદર, સોરી બોલવામાં થોડી મિસ્ટેક થઈ, એ 162 અંદર આપણને જવાબ શું મળે છે? એ મળે છે. વાત કરીએ 163 નંબરનો જે ક્વેશ્ચન છે એની. તો 163 નંબરના ક્વેશ્ચનમાં આપ્યું છે કે એ
અંતઃસ્રાવ મેમ્બ્રેન બાઉન્ડ ગ્રાહી સાથે જોડાય અને બીનું નિર્માણ કરે. મિત્રો તમને ખ્યાલ છે અંતઃસ્રાવની ક્રિયાવિધિમાં આપણે જોઈ ગયા છીએ કે જે ચરબીયુક્ત અંતઃસ્રાવ હોય એને કોષાંતરી અંતઃસ્રાવ કહેવાય, જે સીધા જ કોષ કેન્દ્રના અંદર જઈ અને પોતાની ક્રિયાવિધિ આપશે. જ્યારે પ્રોટીન અંતઃસ્રાવો છે એ પટલ સાથે જોડાયેલા ગ્રાહીઓ સાથે જોડાશે, એટલે કે મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર સાથે. તો એ FSH એ પ્રોટીન અંતઃસ્રાવ છે, તો એમાં FSH આવી શકે, પણ બીમાં પછી જોડાયા પછી એ દ્વિતીયક સંદેશાવાહકનું નિર્માણ કરે. અહીંયા પ્રાથમિક છે એટલે એ જવાબ નથી. ચલો, ઇન્સ્યુલિન પ્રોટીન છે સાચું, પણ પ્રાથમિક સંદેશાવાહક તો એ પણ જવાબ નહીં આવે. એ ટેસ્ટોસ્ટેરોન તો એ ચરબીયુક્ત છે અને એ મેમ્બ્રેન બાઉન્ડ સાથે નહીં જોડાય, એ સીધો જ કોષ કેન્દ્રમાં આવેલા DNA થી પ્રતિક્રિયા કરશે, એટલે એ જવાબ નહીં આવે. ડી જવાબ આવી શકે, જેમાં LH એ પ્રોટીન અંતઃસ્રાવ છે જે મેમ્બ્રેન બાઉન્ડ ગ્રાહી સાથે જોડાય છે અને બી એ દ્વિતીયક સંદેશાવાહકનું નિર્માણ કરે છે. એટલે 163 ના અંદર જવાબ આપણને મળે છે દિલ્હી, એટલે કે ડી. જવાબ આપણને અહીંયા મળશે ડી. તો લખીશું કે અહીંયા જવાબ આપણને ડી મળે છે 163. વાત કરીએ પ્રશ્ન નંબર 164. પ્રશ્ન નંબર 164 ના અંદર તમે જોઈ શકો કે ભાઈ મનુષ્યમાં અંતઃસ્રાવ અને તેના સ્ત્રોત માટે ખોટું શું છે. તો MSH તમને શેમાંથી મળશે મિત્રો? તો મધ્ય પિટ્યુટરીમાંથી, તો એ તો સાચું છે. કોર્ટિસોલ છે, તો કોર્ટિસોલ છે જે એડ્રીનાલિક ગ્રંથિઓ છે એને બાહ્યકમાંથી મળે. એડ્રીનાલિક બાહ્યકના અંદર 3 વિસ્તાર હોય છે, એમાં ઝોના ગ્લોમેરુસા નામનો જે વિસ્તાર છે એમાંથી આપણને કોર્ટિસોલ મળે છે, તો એ સાચું છે. એન્ડ્રોજન્સ છે એટલે કે ટેસ્ટોસ્ટેરોન, તો શુક્રપિંડના લેડિંગના કોષોમાંથી મળે, એ પણ સાચું છે. થાઇરોક્સિન છે, તો થાઇરોઇડ ગ્રંથિનું ઇથમસ, તો થાઇરોઇડ ગ્રંથિનું ઇથમસ છે એમાંથી મળતી નથી, કેમ કે થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન અંતઃસ્રાવ થાઇરોઇડ ગ્રંથિમાંથી મળે છે. થાઇરોઇડ ગ્રંથિને જોડતું જે સેતુ હતું એને ઇથમસ કહેવાય, આ ઇથમસમાંથી મળશે નહીં. હા, થાઇરોઇડ ગ્રંથિમાંથી મળશે પણ ઇથમસમાંથી નહીં મળે, એટલે ડી જવાબ મળશે અહીંયા. તો 164 ના અંદર જવાબ આવે છે ડી, કે થાઇરોક્સિન છે એ થાઇરોઇડ ગ્રંથિમાંથી મળે, ઇથમસમાંથી મળશે નહીં. વાત કરીએ 165માં, તો નીચેનામાંથી કયું સાચું નથી? તો કે ANF રુધિર દબાણને ઘટાડે છે. મિત્રો સાચી વાત છે, ANF છે વાઝો ડાયલેટર છે, અને વાઝો ડાયલેટર એટલે રુધિરવાહિની વિસ્તરક, ને રુધિરવાહિની વિસ્તરક હંમેશા રુધિર દબાણને ઘટાડે, આ સાચું છે. પ્રોજેસ્ટેરોન સ્તન ગ્રંથિની પુટિકાઓનું નિર્માણ કરે, તો આ પણ સાચું છે. હા, એ સ્તન ગ્રંથિની પુટિકાઓનું નિર્માણ કરે છે. આલ્ડોસ્ટેરોન Na+ નું ઉત્સર્જન, K+ નું પુનઃશોષણ, તો આ મિત્રો ખોટું છે, કેમ કે આલ્ડોસ્ટેરોન Na+ નું ઉત્સર્જન નહીં કરે, શોષણ કરશે, જ્યારે K+ નું પુનઃશોષણ નહીં, ઉત્સર્જન કરે છે. એટલે અહીંયા 165માં જવાબ આવે છે સી. ડીમાં જોઈએ કે ગ્લુકોકોર્ટિકોઇડ્સ રોગ પ્રતિકારકતા તંત્ર પ્રતિચારને અવરોધે છે, દબાવે છે, તો હા, એ પણ સાચું છે. તો ખોટું વિધાન અહીંયા આપણને સી મળે છે. વાત કરીએ એક સ્નાયુ તંતુ ખંડમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય. તો મિત્રો સ્નાયુ તંતુ ખંડના અંદર આપણને એક આખો એ બીમ જોવા મળશે અને 2 અડધા આઈ બીમ જોવા મળશે, એટલે 166 ના અંદર જવાબ આપણને મળે છે ડી. 167 નંબરના પ્રશ્નની જો વાત કરીએ તો શું કહે છે કે કંકાલ તંતુમાં H વિસ્તાર ખાલી જગ્યા છે. મિત્રો તમને ખ્યાલ છે કે વચ્ચે માયોસિન હોય છે કંઈક આવી રીતે, અને એના ઉપર આજુબાજુ સરકતા તંતુઓ તરીકે શું હોય છે? એક્ટિન હોય છે. અને આ બંને વચ્ચેનો જે આ વિસ્તાર છે એને આપણે કહીશું H વિસ્તાર. હવે H વિસ્તાર શું છે? તો એ બીમના મધ્યમાં માયોસિન તંતુઓનું વિસ્તરણ અહીંયા થાય છે, એટલે કે સરકવાનું થાય છે. કોનું થાય છે? એક્ટિનના તંતુઓનું. તો એક્ટિનના તંતુઓ વચ્ચેનો જે વિસ્તાર છે માયોસિન વાળો, આ વિસ્તાર કે જ્યાં એક્ટિનના તંતુઓ માયોસિન ઉપર નથી આવેલા, તો એ વિસ્તાર H વિસ્તાર છે. તે લખ્યું છે કે માયોસિન તંતુઓનું વિસ્તરણ થાય છે એક્ટિનનું, એટલે એ જવાબ આવશે નહીં. એ બીમના મધ્યમાં સ્નાયુ તંતુકની ગેરહાજરી, એ બીમના મધ્યમાં એટલે કે આટલો ભાગ જે એ બીમ હતો એમાં સ્નાયુ તંતુની ના, એમાં તો માયોસિન તંતુ પણ છે ને એક્ટિન પણ છે, તો એનો વ્યાખ્યા પ્રોપર છે નહીં. એ બીમના મધ્યમાં માયોસિન તંતુઓની વચ્ચે રહેલો વિસ્તાર, મતલબ આ માયોસિન તંતુઓની વચ્ચે રહેલા વિસ્તારને H વિસ્તાર કહેવાય ના,
માયોસિનની વચ્ચે રહેલા વિસ્તારને એચ વિસ્તાર નથી કહેતા. એચ વિસ્તાર એને કહીએ છીએ કે જેમાં એક્ટિનના તંતુકો માયોસિનને આવરિત કરતા હોય, પણ એવો વિસ્તાર કે જ્યાં એક્ટિનના તંતુઓ માયોસિન વડે આવરિત નથી, એને એચ વિસ્તાર કહીએ છીએ. તો સી પણ જવાબ નથી. ચલો ડી. તો એ બીમના માયોસિન તંતુઓમાં વિસ્તરણ પામતા એક્ટિન તંતુઓ વચ્ચેનો અવકાશ. તો હા, કે એ બીમના અંદર માયોસિન તંતુઓ પર એક્ટિનના તંતુઓ વિસ્તરણ પામે છે, અને આ વિસ્તરણ પામતા વચ્ચેનો જે અવકાશ છે એને એચ વિસ્તાર કહેવાય. એટલે અહીંયા જવાબ આપણને મળે છે ડી. 168માં કે સ્નાયુનું કદ ઘટતા એટલે કે સંકોચન થતા શું થાય? તો આઈ બીમનું કદ ઘટે. તો હા, આઈ બીમ હોય ટૂંકો થાય છે. એ બીમના કદમાં કોઈ ફેરફાર નહીં થાય. તો એ પણ સાચું કે એ બીમનું કદમાં કોઈ ફેરફાર નહીં થાય. સ્નાયુ તંતુ ખંડ નું કદ ઘટે. તો હા, એ પણ થાય છે. મતલબ ત્રણ વિધાન અહીંયા સાચા છે. તો સાચા વિધાનો કયા છે? તો ડી. બધા સાચા છે. એટલે 168 ના અંદર જવાબ આવે છે ડી. 169માં કે સેડલ એટલે કે વળી શકે તેવા નું ઉદાહરણ કયું છે? તો સિમ્પલ, અંગૂઠાના પશ્વ મણિબંધાસ્થી અને મણિબંધાસ્થી વચ્ચે જે સોંધો આવેલો છે એ વળી શકે તેવો સોંધો હોય છે, એટલે એને સેડલ સોંધો તમે કહી શકો. 169ના અંદર જવાબ આવે છે એ. એના પછી છે 170 નંબરનો ક્વેશ્ચન. જો એક પ્રાણીના શરીરમાંથી અસ્થિ મજ્જાને દૂર કરવામાં આવે તો નીચેનામાંથી કયા કાર્ય ઉપર અસર થશે? મિત્રો તમને ખ્યાલ છે એમ કે અસ્થિ મજ્જા એ રુધિરના કોષો બનાવે છે, અને રુધિરના કોષો વડે રુધિરનું નિર્માણ થાય. તો સિમ્પલ, રુધિરનું સંશ્લેષણ થશે નહીં જો અસ્થિ મજ્જાને આપણે ગાડી લઈએ. એટલે 170ના અંદર જવાબ આવે છે બી. ઉત્સર્જન, સંતુલન જાળવવું, યકૃતનું કાર્ય એને કોઈ લેવા દેવા છે નહીં. 171માં છે કે દેડકાના અગ્ર અને પશ્વ ઉપાંગમાં કેટલી આંગળીઓ હોય? તો મિત્રો અગ્ર ઉપાંગના અંદર 4 આંગળીઓ હોય છે, જ્યારે પશ્વ ઉપાંગના અંદર 5 આંગળીઓ હોય છે. એટલે જવાબ આપણને અહીંયા બી મળે છે. 172ના અંદર જોઈએ તો કોષ્ટક આપ્યા છે, ત્રણેય કોષ્ટકને જોડતા વિધાનો પસંદ કરવાના છે. તો કયો વિધાન સાચું છે? તો તમને ખ્યાલ છે એમ કે ટીનિયા છે એ દ્વિપાર્શ્વ સમમિતિ બતાવશે, અને ટીનિયા દ્વિપાર્શ્વ સમમિતિ, અને એના પછી એના અંદર તો પાચન માર્ગ છે ગેરહાજર હોય છે. તો મિત્રો એવો કોઈ ઓપ્શન કરો કે જેમાં એ, બી અને 3 હોય. તો સી ઓપ્શન એવો છે કે જેના અંદર એ, બી ને 3 હોય છે. એવી રીતે બીજામાં જુઓ તો 6 છિદ્ર સમુદાય, અસમમિતીય, અને 6 છિદ્ર સમુદાય, અસમમિતીય અને નલિકા તંત્ર એમાં હાજર, એટલે બી, એ અને 4. તો આ રીતે જો બંધ બેસતું બધું આપણે મેચ કરીએ તો મિત્રો આપણને 172ના અંદર સી જવાબ મળે છે. 173માં પ્રશ્ન છે કે કઈ શિરા ઓક્સિજન યુક્ત રુધિર ધરાવે? તો મિત્રો જે ફુફ્ફુસીય શિરા છે એ ઓક્સિજન યુક્ત રુધિર બતાવે છે, એટલે એ. હંમેશા યાદ રાખો મિત્રો, ફુફ્ફુસીય ધમની એના અંદર O2 વિહીન રુધિર હોય, બાકી બધી જ ધમનીમાં O2 યુક્ત રુધિર હોય. એવી રીતે ફુફ્ફુસીય શિરામાં O2 યુક્ત રુધિર હોય, બધી જ શિરામાં O2 વિહીન રુધિર હોય છે. તો આ ફુફ્ફુસીય શિરામાં O2 યુક્ત રુધિર હશે, એટલે અહીંયા એ જવાબ આવે છે. 174માં કે ઉત્સર્ગ એકમમાંથી નીચે આપેલા ઘટકોમાંથી કોનું સક્રિય પુનઃશોષણ થાય? તો મિત્રો ઉત્સર્ગ એકમ એટલે કે મૂત્રપેય નલિકામાં હંમેશા ગ્લુકોઝ અને Na+ નું સક્રિય શોષણ થશે. મતલબ લેશ માત્ર ગ્લુકોઝ કે લેશ માત્ર Na+ મૂત્ર દ્વારા બહાર જશે નહીં. 173ના અંદર જવાબ આપણને અહીંયા બી મળે છે. 173ના અંદર જવાબ આપણે કરીશું, 174માં જવાબ આપણે કરીશું બી. 174માં 173ના અંદર તો આપણને એ જવાબ મળ્યો છે. વાત કરીએ પ્રશ્ન નંબર 175. તો નીચેનામાંથી કયા આયનની ઉર્મિ વેગના વહન માટે જરૂર હોય છે? તો મિત્રો ઉર્મિ વેગનું વહન છે, અહીંયા ઉર્મિ વેગનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરણ નથી. તો વહન માટે તમને ખ્યાલ છે એમ સોડિયમની જરૂર પડે છે,
એટલે 175 જવાબ આવશે ડી. 176 ની જો વાત કરીએ તો કોલમ છે એ અને બી સાચા જોડીને આપણે બતાવવાના છે. તો બહુધ્રુવીય છે, તો બહુધ્રુવીય ચેતાકોષ ક્યાં જોવા મળશે? તો બહુધ્રુવીય ચેતાકોષ બૃહદ મસ્તિષ્કમાં જોવા મળશે. એટલે એકમાં બે હોય એવા ઓપ્શન કેવા છે? તો 4 એ 4. ચલો દ્વિધ્રુવીય ક્યાં જોવા મળશે? તો નેત્રપટલમાં જોવા મળશે. એવો ઓપ્શન આપણી જોડે 1, બી અને ડી બંને છે. ચલો એક ધ્રુવીય ચેતાકોષ તો ભ્રૂણી અવસ્થામાં જોવા મળે. તો 3, 4 એવો ઓપ્શન આપણા પાસે ડી છે. તો અહીંયા જવાબ આપણને ડી મળી જાય છે. અને નિઝલની કણિકાઓ એ ચેતાકોષ કાયમાં હોય છે. એટલે ચોથાના અંદર 3. એટલે 176 જવાબ આપણને મળે છે ડી. 177 ની જો વાત કરીએ તો નીચે આપેલમાંથી વિરુદ્ધ એટલે કે એન્ટાગોનિસ્ટ અંતઃસ્રાવનું જોડ ધરાવતો વિકલ્પ પસંદ કરો. મિત્રો અહીંયા બંને અંતઃસ્રાવો આપ્યા છે દરેકમાં. એમાં બંને એકબીજાના વિરુદ્ધ કામ કરતા હોય એને એકબીજાના એન્ટાગોનિસ્ટ કહેવાય. દાખલા તરીકે તમે જુઓ તો ઇન્સ્યુલિન છે એ ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે, રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે. જ્યારે ગ્લુકાગોન છે એ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ શું કરે છે? વધારે છે. એવી રીતે પેરાથોર્મોન એટલે કે પેરાથાઇરોઇડ અંતઃસ્રાવ શું છે? એ કેલ્શિયમનું પ્રમાણ રુધિરમાં વધારે છે. જ્યારે કેલ્સિટોનિન છે એ રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ શું કરે છે? ઘટાડે છે. એવી રીતે મેલેટોનિન છે એ ચામડીમાં રંગકણ સર્જન કરશે, એટલે કે ચામડીના અંદર મેલેનિન બનાવશે. જ્યારે MSH છે એ શું કરે છે? તો જ્યારે આપણે તડકામાં કે પર્યાવરણીય એવી પરિસ્થિતિમાં હોઈએ છીએ કે જેના અંદર મેલેનિનનું સર્જન કરવું શક્ય નથી અથવા સર્જન નહીં થાય, તો આ બે કામ કરશે. એટલે કે સમયે મેલેનિનનું સર્જન અટકાવે પણ છે અને બનાવે પણ છે. કેમ કે અહીંયા મેલેનિનનું સર્જન અટકાવે છે અને આ મેલેટોનિન એ રંગકણ સર્જન કરે છે. તો એક સર્જન કરે છે, બીજું અટકાવે છે. તો આ પણ એકબીજાના એન્ટાગોનિસ્ટ કહેવાય. 177 તો જવાબ આપણને મળી જાય છે ડી. થાઇરોક્સિન અને થાઇમોસિન વચ્ચે કોઈ એવો સંબંધ નથી કે બંને એકબીજાથી વિરુદ્ધ હોય. એટલે એન્ટાગોનિસ્ટની જોડ કઈ નથી. જોડ ના ધરાવતો વિકલ્પ પસંદ કરો. એટલે 177 જવાબ મળે છે આપણને ડી. 178 ના અંદર ફરી એક કોઠો આપ્યો છે અને આ કોઠાને ફરીથી આપણે જોડકું જોડવાનું છે. જોડકું જોડતા જોઈએ શું કે છે. તો અહીંયા CCK એટલે કે કોલિસિસ્ટોકાઇનિન, તમને ખ્યાલ છે એ સ્વાદુપિંડને એની અસર કરે છે. મતલબ એમાં 4 વાળા બે ઓપ્શન છે આપણી જોડે. એટલે GIP તો એ જઠર ગ્રંથિ ઉપર અસર કરશે અને જઠર ગ્રંથિઓને અવરોધે છે. મતલબ બીમાં 3, તો બીમાં 3 વાળો આપણી પાસે એક જ ઓપ્શન છે. તો હવે જવાબ આપણને 178 મળી જાય છે ડી. ચલો ANF છે તો એ હૃદયમાંથી સ્રાવ પામતો અંતઃસ્રાવ છે એટલે સીમાં 2 અને ડી ના અંદર 1 મૂત્રપિંડ આવશે કેમ કે ADH છે એ મૂત્રપિંડ ઉપર કાર્ય કરે છે. અહીંયા જવાબ 178 આપણને મળે છે ડી. 179 તો 179 ના અંદર આપણને કેટલાક અંતઃસ્રાવો આપ્યા છે. આ અંતઃસ્રાવમાં કેટલા અંતઃસ્રાવ એવા છે જે એડિનો હાઇપોફાઇસિસમાંથી સ્રાવ પામે છે. તો તમને ખ્યાલ છે એમ, એક તો TSH સ્રાવ પામશે, FSH સ્રાવ પામશે, ઓક્સિટોનિન સ્રાવ પામશે, મેલેટોનિન ને LH. GnRH છે એ એડિનો હાઇપોફાઇસિસ એટલે કે અગ્ર પિટ્યુટરીમાંથી સ્રાવ પામતો નથી, એ હાઇપોથેલેમસમાંથી સ્રાવ પામે છે. એટલે ટોટલ 1, 2, 3, 4 અને 5 અંતઃસ્રાવો સ્રાવ પામે છે. એટલે 179 ના અંદર જવાબ મળે છે આપણને સી. 180 ના અંદર 179 માં આપણને જવાબ સી મળ્યો. 178 ના અંદર આપણને જવાબ ડી મળ્યો. હવે લાસ્ટ ક્વેશ્ચનની વાત કરીએ 180 માં, તો 180 ના અંદર જવાબ આપણને કયો મળે છે? તો પ્રશ્ન છે કે કંકાલ સ્નાયુની ઉત્તેજના દરમિયાન ટ્રોપોનિન સાથે જોડાવા માટે કેલ્શિયમ તુરંત મુક્ત થાય અથવા તો મુક્ત કરવામાં આવે છે, પ્રદાન કરવામાં આવે છે, પણ શેમાંથી? તો એ લખ્યું છે ખાલી જગ્યામાંથી કેલ્શિયમ તુરંત જ પ્રદાન કરવામાં આવે છે.
તો મિત્રો તમને ખ્યાલ છે એમ કે સ્નાયુ કોષના અંદર એની અંતઃકોષ રસજાળ હોય જેને સ્નાયુ રસજાળ કહેવાય, અને સ્નાયુ રસજાળ છે એ કેલ્શિયમ આયનોનું સંગ્રહ સ્થાન છે. એટલે જ્યારે સ્નાયુ સંકોચન થાય એટલે કેલ્શિયમ આયન મુક્ત કોણ કરશે? તો સ્નાયુ રસ જાળ કરશે. એટલે 180 ના અંદર જવાબ મળે છે આપણને બી. આઈ હોપ મિત્રો કે તમને આખું સોલ્યુશન ખ્યાલ આવી ગયો છે. અહીંયા મેગા ટેસ્ટનું માર્ચ મહિનાનું જે સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. વધુ એક સોલ્યુશન સાથે નેક્સ્ટ મહિને ફરીથી મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.